ચાલો આપણે કાલે જે પેલા ક્વેશ્ચન મેં તમને આપ્યો તો એનો હોમવર્કમાં પહેલા એક આન્સર કહી દઉં. જો તમારે આન્સર એકેય જગ્યાએ રોંગ આવતો હોય તો મને કહેજો. પહેલા આપણે સોલ્વ કરીને પછી આગળ વધશું. પહેલા તમને ES મેં પૂછ્યું હતું, ડેટા ઈ જ છે ને, એક વખત ચેક કરી લઈએ. ડેટા અહીંયા ઊંધો છે એટલે તમને મેં આ લખાયું હતું 5/1 NP/NS 5/1 લખાયું હતું. એફિશિયન્સી 90%, આયરન લોસ 700 વોટ, આ 10 કિલોવોટ અને EP 1000 વોલ્ટ. ઓકે, ચલો ડન. તો આ જે છે પહેલો તમારે આવ્યો હોવો જોઈએ 200 વોલ્ટ. પછી P આઉટપુટ જે છે એ એવું હોવું જોઈએ 9000 વોટ. પછી ટોટલ પાવર લોસ એટલે મેં સપ્લાયમાં 10,000 આપ્યું હતું, પાવર લોસ 1000 વોટ આવવો જોઈએ. પછી કોપર લોસ જે છે, કોપર લોસ એ 300 વોટ આવવો જોઈએ. કોપર લોસ 300 વોટ. પછી કોપર લોસ ઇન પ્રાઇમરી, તો પ્રાઇમરીમાં તમારે છે ને 100 વોટ આવવો જોઈએ. એટલે આ ઓટોમેટિકલી 200 વોટ થઈ જાય. અને આ જે છે ને કરંટ ઇન સેકન્ડરી સર્કિટ એ 46 એમ્પિયર આવવો જોઈએ. હાલો, સોલ્વ કર્યો હોય તો કેજો. કર્યો તો નહીં તો આ થઈ ગયા, બધા ક્વેશ્ચન થઈ ગયા. આમાં કોઈને કઈ ડાઉટ? રાજકોટ 46 છે કે 45? 46. 45 કરંટ ઇન સેકન્ડરી હા 45 આવે છે. એ તમારી બધાની ભૂલ છે. કાલ મેં કીધું તું ખબર છે કે જે છે એ છેલ્લા ક્વેશ્ચનમાં જ છે. કરાવું એ તમને કરાવી દઉં, બરાબર છે? ચિંતા ન કરો, એ કરાવી દઉં. એ સિવાય બધા મેચ થઈ ગયા? પાક્કો કર્યો હતો ને પેલા સોલ્વ રાજકોટ ગુરુકુળ? ઓકે, હવે જો આમાં જે છે એ તમને એમ કીધું છે કરંટ ઇન સેકન્ડરી સર્કિટ. મેં યાદ કરો સેકન્ડરી સર્કિટમાં કાલે આપણે કીધું હતું કે અહીંયા તમારું લોડ રેઝિસ્ટન્સ RL હોય. હવે અહીંયા લોડ રેઝિસ્ટન્સ હોય એટલે અહીંયા ટૂંકમાં કોઈ પણ સોર્સ હોઈ શકે. ને સોર્સ એટલે મીન્સ કે ફેન હોઈ શકે, AC હોઈ શકે, ગમે હોઈ શકે લોડ રેઝિસ્ટન્સ તરીકે ત્યાં. તો હવે અહીંયા તમને એમ પૂછ્યું છે કરંટ ઇન સેકન્ડરી સર્કિટ. ટોટલ તમે કેટલો પાવર આપ્યો? તો કે ભાઈ ટોટલ પાવર આપ્યો 10 કિલોવોટ. એમાંથી ટોટલ પાવર લોસ આઉટપુટ પાવર 9000 વોટ ગયો. ઓકે, હવે તમે અહીંયા જોવા જાવ તો સેકન્ડરીનો તમને મેં રેઝિસ્ટન્સ B સાથે સાથે આપણે ઓલરેડી RP જે છે 1 ઓહમ છે. સેકન્ડરીનો રેઝિસ્ટન્સ મેં તમને અહીં આપ્યો હશે. જો ટોટલ પાવર લોસ સેકન્ડરીનો રેઝિસ્ટન્સ જે છે એ કેટલો લખાયો હતો તમને? RS. પહેલા આપણે સેકન્ડરીનો રેઝિસ્ટન્સ જોઈએ છોકરાઓ. તો કે ભાઈ સેકન્ડરીમાં રેઝિસ્ટન્સ ઓકે, તો મારે ફાઇન કરવો પડશે. સેકન્ડરીમાં આપણે આમ કરી નાખીએ છોકરાઓ IS² ઇન્ટુ R, અથવા તો તમે સમજી લો કોપર લોસ. ટોટલ કોપર લોસ તમારી પાસે છે આ રહ્યો. કોપર લોસ ઇન સેકન્ડરી સર્કિટ ટોટલ કેટલો 100 છે? 200 વોટ કોપર લોસ છે. જો તો આપણે સેકન્ડરીને જોઈએ ને છોકરાઓ, સેકન્ડરીને તો આમ છે આ કોઇલ, સેકન્ડરી કોઇલ, એની સાથે એનો સેકન્ડરીનો રેઝિસ્ટન્સ, અને આના બે છેડા વચ્ચે તમારે આઉટપુટ પાવર આપવાનો છે. અહીંયા P આઉટપુટ છે. આઉટપુટ પાવર તમને ઓલરેડી 9000 વોટ છે, બટ 9000 વોટ નહીં આવે ને. મારે અહીંયા શું પૂછ્યું છે? કરંટ ઇન સર્કિટ. સર્કિટમાં કરંટ કઈ થોડી આઉટપુટ માટે જ હોય. સર્કિટમાં કરંટ તો કમ્પ્લીટ સર્કિટમાં હોય. એનો મિનિંગ શું કીધું હે સાહેબ તમે? હું એમ કહું છું કે તમને ખબર છે કે ભાઈ સેકન્ડરીમાં ટોટલ પાવર લોસ કેટલો છે? કોપર લોસ કેટલો છે સેકન્ડરીમાં? તો કે 200. એટલે આ કોપર લોસ આની અંદર 200 વોટ થયો. આમાં આઉટપુટ તમારે જોઈએ છે 9000 વોટ. તો ખરેખર સપ્લાયમાં મારે ટોટલ પાવરની ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય તો VS ઇન્ટુ IS, યા હું
ES into IS લખું તો ટોટલ પાવર કેટલો ગયો ખરેખર? આ જે તમારો સેકન્ડરી કોઇલ હતી એમાં 200 વોટ કોપર લોસ થયો. સપ્લાય ના આઉટપુટ 9,000 વોટ આપ્યો. તો 9,200 ઇઝ ઇક્વલ ટુ ES તમારી પાસે છે 200. તો IS કરો તો 46 આવી જાય. કારણ કે સેકન્ડરીમાં આઉટપુટ તમે 9,000 લઈ લો. કરંટમાં તો જોવા જાવ તો કરંટ જે છે એ તો આખી સર્કિટમાંથી પાસ થવાનો છે ને. તો ટોટલ પાવર કેટલો? આઉટપુટ ને 9,000, નો પ્રોબ્લેમ. મેં ક્યાં તમને આઉટપુટ ને અકોર્ડિંગ કરંટ પૂછ્યો છે? મેં તો પૂછ્યો છે કરંટ ઇન સેકન્ડરી સર્કિટ. તો સેકન્ડરી સર્કિટમાં તો આખી સેકન્ડરી સર્કિટ થઈ ગઈ કે ભાઈ આઉટપુટમાં 9,000 વોટ ગયો અને આ કોઇલે પોતે કેટલો બાયલો તો કે પોતે કોપર લોસમાં 200 વોટ. તો ટોટલ પાવર લોસ 9,200 વોટ ઇઝ ઇક્વલ ટુ EI. ES તમારી પાસે 200 હતા, IS તમને મળી જાય. ખબર પડી ભાઈ બધાને 46 કેમ આવે? ઈ ભૂજ ગયો તો 45 જ આવ્યો તો. ઓકે ફાઇન. એટલે આ તમે લેતા ભૂલી જતા હો મૂર્ખ કે ભાઈ સેકન્ડરી ની અંદર એ પાવર લોસ તો છે જ તે. ચાલો હવે બીજો એની પછીનો એડવાન્સ વાળો એ કર્યો કે બાકી છે? મને સાચું કહેજો તો મને ખબર પડે એટલે આપણે આગળ વધી શકીએ. નો કર્યો સાહેબ કાલે કરવાના છો તો એ કયો તો હું તમને કાલે આન્સર લખાવીશ. પણ આમ નામ ન કરતા. કર્યો ને કે કાલે? હજી કર્યો નથી? કર્યો? ઓકે ચાલો હું પેલા આન્સર કહી દઉં છું તમને, પછી તમે એમાં જો કે પેલા તમને આવું કંઈક હતું. સર્કિટને હું એક વખત પાછી અહીંયા તમને યાદ અપાવી દઉં કે આ 100 માઇક્રોફેરાડે અહીંયા જે છે એ આ આપણો રેઝિસ્ટન્સ હતો એ 100 ઓહમ હતો. પછી પેરેલલમાં અહીંયા ઇન્ડક્ટર હતું કે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ 0.5 હેનરી હતું. અહીંયા પાછો R2 હતો કે જે 50 ઓહમ હતો છોકરાઓ. પછી અહીંયા સપ્લાય તરીકે આપણે ઓલ્ટરનેટિંગ સપ્લાય આપ્યું હતું. આ જે છે એ V ઇઝ ઇક્વલ ટુ 20√2 sin 100t આવું મેં લખાયું હતું. હવે પહેલા I1 ઓફ t તમારે લખવું હોય તો I1 ઓફ t હું અહીં આન્સર લખી નાખું છું. તમારો એકેનો નો આવ્યો હોય તો હું કરાવી દઈશ. I1 ઓફ t એટલે કેમ ખબર છોકરો? એ આની અંદરનો કરંટ હતો. આની અંદરનો I1 ઓફ t ટોટલ I હતો, આની અંદર I2 ઓફ t હતો. I1 ઓફ t તમારો આન્સર થવો જોઈએ 1/5 sin 100t પ્લસ π/4. પછી I2 ઓફ t તમારે થવો જોઈએ I2 ઓફ t એ થવો જોઈએ 2/5 sin ઓફ 100t માઇનસ π/4. પછી ત્રીજો ક્વેશ્ચન મેં શું પૂછ્યો તો IRMS. એમાં મેઇન હતું જે હતું એ કે IRMS તમે કેટલો કહો છો? IRMS માં બેનો ફેઝર સમ કરવાનો હતો. +45 છે અને -45 છે એટલે 90 ડિગ્રી આવી જાય તો 1/√10 આવવો જોઈએ. 1/√10 એમ્પિયર. પછી મેં તમને પૂછ્યો તો R1 રેઝિસ્ટરને અક્રોસ RMS વોલ્ટેજ જે આવતો તો VR1 20/√2 વોલ્ટ 20/√2 વોલ્ટ અને VR2 જે આવતો હતો RMS માં એ 10√2 વોલ્ટ આવતો હતો. ચાલો બોલો આવ્યા? પક્કો? ઓકે કરાવવાની જરૂર નહીં ને? એ ગ્રુપ વાળાએ ખાસ કરેલો હોવો જોઈએ. એ ગ્રુપ વાળા નહીં કરે ને એના માટે ડેન્જર ઝોન કહેવાય. બી ગ્રુપ વાળાને હાલશે ને કદાચ આ વખતે કદાચ આવો હજી એકાદો પૂછાઈ જાય. ઓલા વખતે કેમ તમારે ફ્લુઇડ નો પૂછાઈ ગયો તો વાત અલગ છે.
કરો તો સારું જ છે, પણ એ ગ્રુપ વાળાએ તો કરેલો હોવો જોઈએ. રેડી છોકરાઓ બધાને પાક્કું ને? ઓકે. એ ગ્રુપ વાળા કેટલા? રેઝ યોર હેન્ડ. એ ગ્રુપ દરેક સેન્ટરમાં. મોરબીમાં કર્યો નથી ને તો બહુ ખોટું કહેવાય હો. એ ગ્રુપ મોડાસા કર્યો તો તમે? ઓકે, કાંઈ વાંધો નહીં, મેં આન્સર કહી દીધો છે. હવે તમે ધ્યાન રાખજો. હવે આપણે આજે ચેપ્ટરની અંદર લાસ્ટ એક ડિસ્કશન કરીએ, ધેટ ઇઝ ગ્રોથ ઓફ કરંટ ઇન ઇન્ડક્ટર. ગ્રોથ ઓફ કરંટ ઇન ઇન્ડક્ટર. હેડિંગ આપી દઉં હું, ગ્રોથ of current in an inductor. Growth of current in an inductor by DC source. હવે જો છોકરાઓ આવી રીતનું આપણે એક ઇન્ડક્ટર લઈએ છીએ. આના ઉપરથી નીટમાં ક્વેશ્ચન ખૂબ આવે છે. નીટમાં ક્વેશ્ચન કેવા આવશે ને હું તમને હમણાં કહી દઈશ. આ એક ઇન્ડક્ટર છે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L છે. હવે અહીંયા હું સપ્લાય તરીકે મારા વાલાઓ 20 વોલ્ટની બેટરી લઉં છું. પાછો હું ડીસી સોર્સમાં આવી ગયો છું. ખરેખર આ ટોપિક આપણે ચેપ્ટર 6 ની સાથે જ સમજવો જોઈએ. ચેપ્ટર 6 આપણા મોડ્યુલમાં અહીંયા આપ્યો છે એટલા માટે હું તમને આજે ભણાવું છું. ટૂંકમાં ઇન્ડક્ટર ને એસી સોર્સ આપો તો કેમ થાય એ પ્યોર એડવાન્સમાં જ છે. પણ તમે અહીંયા સપ્લાય તરીકે મેં પાછું ડીસી સોર્સ આપ્યો છે. એટલે આજના લેક્ચરમાં હું જે કાંઈ એનાલિસિસ તમને કરાવવાનો છું એ ત્યારે જ છે કે જ્યારે ઇન્ડક્ટરને આપણે ડીસી સોર્સ આપીએ તો શું થાય. મેં ઓલરેડી એક વખત તમને આ વસ્તુ સમજાવેલી બી છે, હમણાં યાદ અપાવું તમને. તો પહેલા અહીંથી આપણે આ જે છે એ જેવું સ્વિચને બંધ કરીશ એટલે પોઝિટિવ નેગેટિવ અહીંથી આ ડાયરેક્શનમાં કરંટ જશે. અને તમને ખબર જ છે છોકરાઓ કે ઇન્ડક્ટર છે એની અંદરથી જેવો કરંટ પાસ થાય એટલે મેગ્નેટિક ફ્લક્સ આવે. પહેલા કરંટ 0 હતો તો મેગ્નેટિક ફ્લક્સ 0 હતો. સડનલી કરંટ તમે સ્વિચ બંધ કરીએ એટલે કરંટ પાસ થયો, અને કરંટ પાસ થયો તો ઇન્ડક્ટર શું કરશે તો કે એના મેગ્નેટિક ફ્લક્સનો જે ચેન્જ છે ને એના ઇન્સ્ટન્ટેનિયસ ચેન્જનો એ ઓપોઝ કરશે. ઇન્ડક્ટર opposes instantaneous change in magnetic flux. કારણ કે તરત તમે જેવી સ્વિચ બંધ કરી એટલે કરંટ ગયો એટલે તરત મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. તો એમ ઇન્ક્રીઝ ન થવા દે. તમને ખબર જ છે કે ઇન્ડક્ટર શું કરતા હોય તો કે ચેન્જ નો ઓપોઝ કરે. હા, બટ આફ્ટર સમ ટાઈમ એની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ ટોટલ 20 વોલ્ટ જેટલો જેને એકોર્ડિંગ જે કરંટ જતો હોય એ કરંટ વીઓ જાય. તો અહીંયા લખી શકું છું કે ભાઈ કિર્ચોફ્સ વોલ્ટેજ લો KVL આપણે એપ્લાય કરી દઈએ. અહીંથી શરૂ કરીએ માઇનસ ટુ પ્લસ. અચ્છા, અને વી બી કહેવાય, ઈ બી કહેવાય. હું અહીંયા ઈ કહું છું તો અહીંયા ઈ. અચ્છા, આ પ્લસ આ માઇનસ કરંટ ઇન્ક્રીઝ થતો હોય ત્યારની આપણે વાત કરતા હોય તો માઇનસ L DI બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ જ્યાં પહોંચ્યા ત્યાં ને ત્યાં હું કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કર્યો. અહીંથી ગયો હાઈ પોટેન્શિયલ સોરી લો ટુ હાઈ પ્લસ પ્લસ માઇનસ માઇનસ L DI બાય ડીટી. ઓકે, મારે છોકરાઓ કરંટ જોઈએ છે, કરંટ. તો એથી ડીઆઈ ને લઈએ. ઓકે, તો આને એકોર્ડિંગ એમ ન લખાય છોકરો. E ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ ડીઆઈ. સમજાણું ભાઈ? હવે તો કે મારે ડીઆઈ માંથી આઈ જોતો હોય તો બે સાઈડ ઇન્ટિગ્રેશન કરવું પડે. ઇન્ટિગ્રેશન E dt ઇન્ટિગ્રેશન E dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન L DI. અચ્છા, હવે તો કે સાહેબ આપણે લિમિટ નહીં મૂકવી પડે. સાચી વાત છે. જ્યારે સ્વિચ ઓફ હતી ત્યારે છોકરાઓ કરંટ 0, ટાઈમ 0, ટાઈમ 0, કરંટ એ 0. કારણ કે ડીટી છે તો ટાઈમની લિમિટ આવે, ડીઆઈ છે તો કરંટની લિમિટ આવે. આમાં મેં શું કર્યું હોય અને રાઈટ સાઈડ લઈને ડીટી સામે જવા દીધું. હું એમ કહું છું છોકરાઓ અહીંયા ઈ તો કોન્સ્ટન્ટ છે. ધારો કે કોઈ ટી ટાઈમે આમાં કરંટ ઇન્ક્રીઝ થતા થતા આઈ જેટલો કરંટ થઈ ગયો. અચ્છા, ઈ ને બહાર કાઢી લ્યો છોકરો કારણ કે કોન્સ્ટન્ટ છે. ડીટી નું ટી કરો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો ટી આવશે. એલ બાર ડીઆઈ નો છોકરાઓ આઈ આવશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો આઈ આવશે. અને અહીંથી હું છોકરાઓ આઈ ને સબ્જેક્ટ કરું તો ઈ બાય એલ ઇન્ટુ ટી તમારું આ કરંટનું ઇક્વેશન આવી ગયું.
કે આ સર્કિટની અંદર કરંટ ટાઈમ સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ઇન્ક્રીઝ થશે. હું અહીંયા આઈ વર્સિસ ટી નો જો ગ્રાફ પ્લોટ કરવા જાવ તો તમે જોઈ લો છોકરો કે આઈ નો હાઈએસ્ટ પાવર એ 1, ટી નો હાઈએસ્ટ પાવર એ 1 અને સ્લોપ પોઝિટિવ અને ઇન્ટરસેક્ટ 0 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ તમે mx પ્લસ c સાથે ઇક્વેટ કરો તો y ની જગ્યાએ i, x ની જગ્યાએ d, આનો પાવર એ 1, આનો એ 1. આ તમારો સ્લોપ થઈ ગયો, ખરેખર આ ઢાળ થઈ ગયો સ્લોપ, અને c 0 છે તો ગ્રાફ અહીંથી આમ સ્ટ્રેટ લાઈન આવશે અને સ્લોપ ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું tan થીટા ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું E/L. E/L એનો મીનિંગ એમ થઈ ગયો કે આની અંદર મેક્સિમમ કરંટ થતા ઇન્ફાઇનાઇટ ટાઈમ લાગશે. જોવો ને, જેટલો ટાઈમ વધે જેટલો કરંટ વધે છે. હવે હું તમને યાદ કરાવું, મેં તમને એક વસ્તુ છોકરાઓ જે દિવસે સેલ્ફ ઇન્ડક્ટન્સ ભણાવ્યું ને તે દી કીધું હતું કે પહેલા યાદ કરો, મેં તમને આવી રીતના એમ કીધું હતું કે આવી રીતનું આપણું ઇન્ડક્ટર એક આ વાયર લઈ લઈએ આપણે. મેં એમ કીધું હતું કે આવી રીતનો એક વાયર લઈ લઈએ છીએ આપણે, એમ ખાલી અલગ પડે એટલા માટે મેં એવો ઠીક ડ્રો કર્યો. આ વાયર છે અને 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરું અને જેવી સ્વિચ પાડું ને, જેવી આપણે સ્વિચને ઓન કરીએ એટલે આમ તમને મેં ગ્રાફે ડ્રો કરાવ્યો હતો, યાદ કરો. આઈ વર્સિસ ટીમાં એમ કીધું તમે ફ્રેક્શન ઓફ ટાઈમની અંદર મેક્સિમમ કરંટ. આવો ગ્રાફ સેલ્ફ ઇન્ડક્ટન્સમાં ડ્રો કરેલો હતો અને મેં તમને કીધું હતું ટ્રાન્ઝિયન્ટ પીરિયડ આવું લખાવીને આપ્યું હતું કે કરંટને મેક્સિમમ થવા માટે વેરી સ્મોલ ટાઈમ લાગે. ટૂંકમાં સર્કિટમાં ઇન્ડક્ટર નો હોય, ખાલી એક વાયર જ હોય. વાયર જ હોય કારણ કે વાયર હોય ને આર હોય. ખાલી સર્કિટની અંદર રેઝિસ્ટર જ હોય તો રેઝિસ્ટર હોય તો કરંટને ઇન્ક્રીઝ થવા માટે ટાઈમ ન લાગે. વેરી સ્મોલ ટાઈમની અંદર મેક્સિમમ કરંટ કેટલો જઈ શકવાનો તો કે E/R જઈ શકવાનો. મેક્સિમમ કરંટ તો હું જવાનો E/R. જ્યારે આ જ વાયરને મેં શું કર્યું, આ જ વાયરને મેં આવી રીતના વાઉન્ડ કરી નાખ્યો. ટૂંકમાં આ જ વાયરને આપણે વાળીને આવી રીતના ઇન્ડક્ટર બનાવી નાખ્યું. એને સર્ક્યુલર ફોર્મમાં કન્વર્ટ કરીને આપણે એને ઇન્ડક્ટરમાં કન્વર્ટ કરી નાખ્યું. તો એની માટે હું આઈ વર્સિસ ટી જોવા ગયો તો એમાં કરંટ ટાઈમ સાથે લિનિયરલી ચેન્જ થાય છે. આપણને ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવ્યો અને આમાં વેરી સ્મોલ ટાઈમની અંદર મેક્સિમમ કરંટ E/R વ્યો જતો હતો. આમાં મેક્સિમમ કરવા માટે ટાઈમ ઇન્ફાઇનાઇટ થશે ત્યારે મેક્સિમમ કરંટ મળશે. ખાલી કાંઈ નથી કર્યું, વાયર હતો ને વાયર, એમાંથી છોકરાઓ મેં સોલેનોઇડ ટૂંકમાં ઇન્ડક્ટર બનાવી નાખ્યું વાયરને લઈને જ. પણ એવું ઇન્ડક્ટર કે જેનો રેઝિસ્ટન્સ નથી. સાહેબ આવું ક્યાં મળે? આવું સવાલોમાં મળે, રિયલમાં ન મળે. તો અહીંયા આપણે એનો R0 લઈએ છીએ, નિયરલી ઇક્વલ ટુ 0 નહીં, રેઝિસ્ટર હું 0 જ કહી દઉં છું. તો સાહેબ ખરેખર તો R હોય ને, ખરેખર તો R હોય તો હવે એનું જ આખું એનાલિસિસ કરીએ અને તમને એમાંથી ગજબના ક્વેશ્ચન જેટલા પૂછાઈ શકે એમ છે એ બધા આપણે વન બાય કરતા ડિસ્કસ કરીએ. હવે હું હેડિંગ આપું છું ગ્રોથ ઓફ કરંટ ઇન RL સિરીઝ સર્કિટ. ઇન્ડક્ટર એ છે સાથે સાથે રેઝિસ્ટર એ રાખી દઉં. પણ અહીંયા સુધી છોકરાઓ બધાને ક્લિયર? પાક્કું? ઓકે ફાઇન. મોડાસા? હા એમ. તો હવે હું હેડિંગ આપું growth of current in RL series circuit. RL ને હું સિરીઝમાં રાખું છું. પાછા ભૂલતા નહીં હો. તમે છે ને, તમને જે રીતના આમ યાદ રહી શકતું હોય ને, તમારું ધ્યાન પડતું હોય ને, એવી રીતના લખજો કે સોર્સ તરીકે ડીસી છે. આ છોકરાઓ R અને આ છોકરાઓ L. આ R, આ L. સોર્સ તરીકે ડીસી સોર્સ છે આપણો. 20 વોલ્ટની બેટરી અહીંયા કીધું અમે, પ્લસ અને માઇનસ. જેવું સ્વિચને ક્લોઝ કરીશ એટલે શું થશે આપણે આખું સમજવાનું છે.
હવે જો આમાં ફૂલ મેથ્સ આવવાનું છે. નીટ વાળા માટે તો આ પહેલા તો બધું સમજવું જાણવું જરૂરી છે. હું કહી દઈશ કે આ નીટ માટે આ સૌથી વધારે કામનું. જો નક્કી નથી આ વખતના પેપર પછી આપણે કાંઈ ન કહી શકીએ, ગમે એ પૂછાઈ શકે તમને, પણ મેથ્સ છે આની અંદર એ પાકું છે. રેઝિસ્ટરને અક્રોસ હું વોલ્ટેજ વીઆર કહી દઉં, ઇન્ડક્ટરને અક્રોસ હું વોલ્ટેજ વીએલ કહી દઉં. ચાલો એ સાહેબ આ આરએમએસ હશે કે મેક્સિમમ હશે? એટલે આ દોસ્ત સપ્લાય ડીસી છે. હવે આરએમએસ ને મેક્સિમમ માં જામાં. હવે એમાં જોઈએ કે અહીંયા 10 વોલ્ટ હોય તો અહીંયા 6 ને અહીંયા 4, 6 + 4 10 થવું જ પડે, કારણ કે તારો સોર્સ હવે દોસ્ત ડીસી છે. ચાલો તો હવે હું આની અંદરથી અમુક પાર્ટ પાડું. પહેલા બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો શું લખી શકાય? તો કે બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો અહીંથી શરૂ કરીએ. લો પોટેન્શિયલ થી હાઈ પોટેન્શિયલ, એક ખાલી બેટરીનું ઈએમએફ આપણે ઈ રાખીએ છીએ. કઈ ફેર ન પડે પણ તમને એની સાથે પૂછે છે એટલા માટે. તો હવે અહીંયા હું આ ઈ છે તો ચાલો લો ટુ હાઈ એટલે હાઈ. અગેન આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ. તો રેઝિસ્ટરમાં આ હાઈ પોટેન્શિયલ આ લો પોટેન્શિયલ એટલે માઇનસ આઈઆર. ઇન્ડક્ટરને અક્રોસ તમને ખબર છે સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ આવે છોકરાઓ, માઇનસ એલ ડી આઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે વેરી ગુડ. ચાલો હવે આમાંથી મારે આઈ જોતો છે. મારે પહેલા સર્કિટની અંદર કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતું છે. જો અહીંયા મેં શું ફાઇન્ડ કર્યું હતું, આગળના સ્લાઇડમાં જોવો તમે, કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જ ફાઇન્ડ કર્યું હતું. અહીંયા તે મારે આર એલ સિરીઝ 2 હોય, આની આગળની સ્લાઇડની અંદર ખાલી એલ હતો. હવે આર એલ સિરીઝ 2 હશે, તમને પ્રશ્નોમાં 2 જ આપ્યો હશે. આર કયો લેવાનો? તો કે એલ સાથે સિરીઝમાં હોય યાર લેવાનો. તો કે હવે મારે આની અંદર કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતું છે કે આખી સર્કિટની અંદર કયા ટાઈમે કરંટ કેટલો હોય. મીન્સ કે મારે કરંટ ગોતવાનો છે. જોઈએ ચલો ભાઈ. તો પહેલા હું આમ લખી શકું ઈ માઇનસ આઈ આર ઇઝ ઇક્વલ ટુ એલ ડી આઈ બાય ડીટી. હવે અહીંયા આઈ છે ને અહીંયા આઈ છે. ખાલી એકલો ડીઆઈ હોત તો સીધું ઇન્ટિગ્રેશન આઈ થઈ જાય, પણ અહીંયા ઈ માઇનસ આઈઆર છે. તો મારે અહીંયા શું કરવું પડશે? એ ગ્રુપ વાળાને તો આ બધું પલ્લે પડી જ ગયું હોય કે ભાઈ આ ડીટી મારે પહેલા લેફ્ટ સાઈડ લેવું, પછી એલ ભલે ને અહીંયા ગયું નો પ્રોબ્લેમ, ડી આઈ અપોન હું ઈ માઇનસ આઈઆર કરી નાખું, ડી આઈ અપોન ઈ માઇનસ આઈઆર. અને હવે હું તમને એમ કહું છું કે બે બાજુ આપણે ઇન્ટિગ્રેટ કરીએ. ઇન્ટિગ્રેટ ઇન્ટિગ્રેટ. સાહેબ આમાં ડીઆઈ નું સીધું આઈ કરી નાખું, પણ ઓલા ટર્મમાં હજી આઈ હતો ને. અચ્છા હવે લિમિટ મૂકીએ. ચાલો ટાઈમ માટે આપણે જોવા જઈએ કે તમે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તો તમને ખબર જ છે કે આની અંદર કરંટ 0 હોવાનો છે, અને કોઈ ટી ટાઈમે આની અંદરનો કરંટ આપણે આઈ કહી દઈએ. ઓકે નો પ્રોબ્લેમ. ડીટી નું છોકરાઓ ટી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો ટી જ આવશે. એલ ના એલ એઝ ઇટ ઇઝ. તમે આવી રીતની વાત ભણી ગયા છો કે ઇન્ટિગ્રેશન 1/x dx હોય તો એને છોકરાઓ ln x લખાય. તો આને તમે આઈ સમજી લો, નીચે આખું આઈ સમજી લો. તમે આવું સમજો 1/i di હોય તો ln i થાય. તો e માઇનસ આઈ નથી, ઘડીક વાર તમે આને આઈ લઈ લો તો 1/ ઇન્ટિગ્રેશન 1/i di તો ln i, પર i ની જગ્યાએ તમારે મૂકવાનું e માઇનસ આઈઆર. અહીંયા 0 અહીંયા i, અને ઇન્ટિગ્રેશન મેં i ની સાથે કર્યું તો i નો મલ્ટીપ્લાયર જે છે ધેટ ઇઝ માઇનસ r, ઈ છેદમાં આવે ડિનોમિનેટરમાં. મોડાસા પહેલી બેચ વાત નહીં. તો અહીંયા 1/i di નું ln i મેં i ની સાથે કર્યું તો i ની સાથે જો તો સાઇન સાથે માઇનસ r છે, નીચે લખવાનું. સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ L અપોન, અહીંયા માઇનસ આપણે રાખી દઈએ, માઇનસ L અપોન R ઇઝ ઇક્વલ ટુ, પહેલા લિમિટ મૂકો, i ની જગ્યાએ અપર લિમિટ આવે તો અહીંયા થઈ જશે e માઇનસ આઈઆર ln e માઇનસ આઈઆર. પછી માઇનસ i ની જગ્યાએ 0 મૂકવું તો માઇનસ ln e વધે, પણ વચ્ચે માઇનસ આવે તો મારે આવી રીતના ડિનોમિનેટરમાં લખીએ. હવે તો કે સાહેબ આને આમ ન લખી નખાય, ln e માઇનસ આઈઆર અપોન e ઇઝ ઇક્વલ ટુ, આને સામે જવા દો, માઇનસ RT અપોન L. આ લખી શકાય. હવે તમે આવો એક કોન્સેપ્ટ પાછો કીધું, મેથ્સમાં ભણી ગયા છો યાદ અપાવી દઉં.
કે ભાઈ ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખી શકું. ત્યારે x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y. ચલો જોઈએ ભાઈ. તો આ જે છે તમારી માટે x થઈ ગયું મારા વાલો, આ x થઈ ગયું અને આ જે છે એ y થઈ ગયું. તો ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ir અપોન e લખાય. આ લખાય. મેં સ્વતંત્ર છેદ આપી દીધું, ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ ln x ઇઝ ઇક્વલ ટુ y તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y અને e રેસ ટુ y ના ફોર્મમાં લખી નાખીએ. સો માઇનસ rt અપોન l. યસ કરેક્ટ. અચ્છા, તો અહીંથી મેં અહીંયા માઇનસ rt અપોન l આવી ગયું. હવે મારે શું જોઈએ છે તો કે કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. તો આઈ ને હું અહીંયા લખું, આને એમનો લખાય છોકરાઓ 1 માઇનસ e રેસ ટુ માઇનસ rt અપોન l ઇઝ ઇક્વલ ટુ ir અપોન e. અને અહીંથી તમે i ને સબ્જેક્ટ કરો, અહીંથી તમે i ને સબ્જેક્ટ કરો તો આમનો લખાય છોકરાઓ e બાય r 1 માઇનસ e રેસ ટુ માઇનસ rt અપોન l. અહીંયા જો આ ફોર્મ્યુલા આવી ગઈ જેમાં આપણે કહી શકીએ કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે કે ટાઈમ સાથે કરંટ એક્સપોનેન્શિયલી ચેન્જ થાય છે, ચરઘાતાંકીય રીતે. ટાઈમ સાથે કરંટ એક્સપોનેન્શિયલી ચેન્જ થાય છે. અને હજી આ જ ફોર્મ્યુલાને હું આવી રીતના બી લખી શકું કે i ઇઝ ઇક્વલ ટુ e બાય r 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન ટો યા ટાઉ જે કયો હોય. હે સાહેબ આમાં ટોર્ક ક્યાં લાવ્યા? એલા ટોર્ક નથી. વેર ટો ઇઝ ઇક્વલ ટુ l બાય r, વેર ટો ઇઝ ઇક્વલ ટુ l અપોન r. એને આપણે કહીશું ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક. બી ગ્રુપ વાળાને પહેલા તો સીધું આ જ પૂછી લે છે કે ફાઇન્ડ ટાઈમ કોન્સ્ટન્ટ. તો l અપોન r કરતા આવડવું જોઈએ, એની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. એને તમે મિનિમમ 10-15 વાર રિવાઇઝ કરી હોય તો યાદ રહે, બાકી l અપોન r અને r અપોન l કન્ફ્યુઝન જ થયા કરે. તો અહીંયા l અપોન r જોઉં ને, મેં r જે છે એને નીચે લઈ ગયો તો l અપોન r. અહીંયા સાહેબ એના ટાઈમ કોન્સ્ટન્ટ હું કેમ કહી દીધું? તમે બે રીતે પ્રૂફ આપું હું તમને, બંને રીતે પ્રૂફ આપું છું. અહીંયા નહીં જ આપવું પડશે મારે, એટલા માટે હું થોડુંક મૂવ કરી નાખું કે જેથી કરીને પછી પાછા અહીંયા આવી શકીએ આપણે. ચાલો, તો હું તમને પહેલા તો જોવો તો e ની માથે પાવર હોય, e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન ટો. e ની માથે જે કઈ ટર્મ હોય તમને ખબર છે ડાયમેન્શન લેસ થવું પડે. આ તો તમે આપણું ડાયમેન્શનલ એનાલિસિસ ની અંદર સમજી ગયા. e ટૂંકમાં એક્સપોનેન્શિયલ, ટ્રિગોનોમેટ્રિક ને લોગેરિથમિક, એ બધા ફંક્શન સાથે જે ટર્મ હોય એ ડાયમેન્શનલેસ થવું પડે. તો આ ડાયમેન્શનલેસ થવા માટે તમે જોવા જાઓ તો સ્મોલ ટી ટાઈમ છે એ સેકન્ડમાં હોય તો તમારો ટો એ સેકન્ડમાં જોવો જોઈએ ને. ટો સેકન્ડમાં હોય એટલે મેં એને ટાઈમ કોન્સ્ટન્ટ કહી દીધું કે આ તમારું સેકન્ડમાં છે તો ટો બી સેકન્ડમાં હોવું પડે. એટલા માટે મેં એનું નામ ટાઈમ કોન્સ્ટન્ટ એવું રહી ગયું. બીજી વાત, તમે યુનિટ થી ચેક તો કરો જરાક, યુનિટ થી જોવો તો ખરી છોકરાઓ, યુનિટ થી કેમ થશે? તો કે l નો યુનિટ, l એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ. હું આ ફોર્મ્યુલા યુઝ કરું, e ઇઝ ઇક્વલ ટુ l di by dt. કારણ કે આમાં સરસ રીતે તમને મળી જાય. તો આમાંથી l ને સબ્જેક્ટ કરો તો l નો યુનિટ શું હતો? emf નો વોલ્ટ, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર, કરંટ એટલે એમ્પિયર, અપોન r. r નું તમને બધાને જ ખબર છે v બાય i. તો r એટલે v બાય i, v એટલે વોલ્ટ અને કરંટ નો એકમ યુનિટ એમ્પિયર. તો વોલ્ટ અપોન એમ્પિયર, વોલ્ટ અપોન એમ્પિયર કેન્સલ. જો તમે યુનિટ તરીકે ખાલી સેકન્ડ જ રહે છે. એટલા માટે મેં એને ટાઈમ કોન્સ્ટન્ટ એવું નામ આપ્યું, એટલા માટે આપણે. અચ્છા, બીજી વાત, તો અહીંયા આપણે આ મેં તમને સમજાવી દીધું. અહીંયા આપણે પાછા જે હતા ત્યાં આવી જઈએ. તો જોવો તો છોકરો, આની અંદર આવું કહી શકું કે ભાઈ આપણી પાસે જે બેઝ ફોર્મ્યુલા આવી અને હું અહીંયા એ બેઝ ફોર્મ્યુલાને લખું. તમારી પાસે લખેલી જ છે, તમારે બીજી વાર લખવાની જરૂર નથી. i ઇઝ ઇક્વલ ટુ e બાય r 1 માઇનસ e રેસ ટુ માઇનસ કેપિટલ RT અપોન l. અને હું આમે લખી શકું i ઇઝ ઇક્વલ ટુ I0, મેક્સિમમ કરંટ I0 કહી દઉં, e બાય r એની જગ્યાએ 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન 2. જો તો છોકરાઓ
આ ફોર્મ્યુલાની અંદર હું એમ કહું t ઇઝ ઇક્વલ ટુ 0. હાલો 0 ટાઈમે જોઈએ, મૂકો t0 મૂકો, i ઇઝ ઇક્વલ ટુ e બાય r 1 માઇનસ t ની જગ્યાએ 0 મૂકો એટલે e ની માઇનસ 0 આવે, e ની માઇનસ 0 એટલે એને નો લખાય 1 અપોન e ની પ્લસ 0. કોઈ પણ ની 0 પાવર 1 નો થઈ જાય, 1 અપોન 1 તો 1 માઇનસ 1 0. શું t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તમારો કરંટ 0 હતો? હા હતો, જો ને મૂક્યું જ તું, ટાઈમ 0 ત્યારે કરંટ 0. તમારી ફોર્મ્યુલા કરેક્ટ. અચ્છા t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે, અચ્છા માની લો હું એમ કહું કે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે, આફ્ટર વેરી લોંગ ટાઈમ, t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ એટલે હું એમ કહી શકું કે ભાઈ આફ્ટર વેરી લોંગ ટાઈમ, આફ્ટર વેરી લોંગ ટાઈમ તો શું થશે સર? એ તો ચેક કરવું છે આપણે, મને નથી ખબર. હાલો તો i ઇઝ ઇક્વલ ટુ e બાય r 1 માઇનસ e રેસ ટુ માઇનસ r બાય l, t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો, ઇન્ફાઇનાઇટ ઇન્ટુ r અપોન l કરો એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ, e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ડિનોમિનેટરમાં જાય તો e રેસ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ, e રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 2.718 યુરલ કોન્સ્ટન્ટ, એની તમે ઇન્ફાઇનાઇટ પાવર કરો તો ઇન્ફાઇનાઇટ, 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે 0, તો મીન્સ કે મેક્સિમમ કરંટ થઈ ગયો બકા, I0 ધેટ ઇઝ યોર મેક્સિમમ કરંટ. તો વાત સમજાય એવી જ છે યાર કે ભાઈ સાચી વાત છે કે અહીંયા આપણે માની લો ખાલી એકલો આર હોત ને તો ફ્રેક્શન ઓફ ટાઈમ ની અંદર કરંટ મેક્સિમમ થઈ જાય, પણ આર અને એલ બેય છે તો આપણે એમ કહી શકીએ કે મેક્સિમમ કરંટ E બાય આર ક્યારે થવાનો છે? તો E બાય આર ક્યારે થવાનો છે? તો કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે એવું લખી શકીએ આફ્ટર વેરી લોંગ ટાઈમ કરંટ જે છે એ મેક્સિમમ થવાનો છે. સાહેબ આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ તો ગ્રાફ કેવો આવે? હાલો ગ્રાફ ડ્રો કરીએ, પણ પહેલા તમને આ ફોર્મ્યુલા બધાના મગજમાં જવા દો. E બાય આર v બાય આર જે કહેવાય 1 માઇનસ e રેસ ટુ માઇનસ rt અપોન l. હું અહીંયા તમને એમ કહું છું કે કરંટ માટેનો આપણે ગ્રાફ ડ્રો કરીએ છોકરાઓ. તો અહીંયા આવી રીતના આ i y એક્સિસ પર i લઈ લઈએ, અહીંયા સ્ટ્રેટ લાઈન નહીં આવે તમને સમજાઈ ગયું હવે, કારણ કે અહીંયા ગ્રાફ એક્સપોનેન્શિયલી આવવાનો છે. તો આપણે અહીંયા માની લો અહીંયા હું લઈ લઉં છોકરાઓ કરંટ અને અહીંયા લઈ લઉં ટાઈમ t. t ઇઝ ઇક્વલ ટુ 0 એ કરંટ 0 હતો તો એ તો દેખાય જ છે, અને આફ્ટર વેરી લોંગ ટાઈમ, આફ્ટર વેરી લોંગ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ e બાય r છે. તો ગ્રાફ અહીંયા મારો એઝમ્પટોટિક ગ્રાફ આવે, 0 માંથી શરૂ થાય એની મેં પ્રૂફ આપ્યું તમને, i ઇઝ ઇક્વલ ટુ 0, અને એક્સપોનેન્શિયલ નો ગ્રાફ છે એટલે આમ જાય કહેવાય. પ્રેક્ટિકલી આફ્ટર વેરી લોંગ ટાઈમ ઇન્ક્રીઝ થતો જાય થતો જાય થતો જાય થતો જાય, અને આપણે એમ કહી શકીએ કે પ્રેક્ટિકલી આફ્ટર વેરી લોંગ ટાઈમ કરંટ જે છે એ આપણે એમ કહીશું મેક્સિમમ કરંટ E બાય R થશે આફ્ટર વેરી લોંગ ટાઈમ. આપણે અહીંયા એવું કહીએ કે ભાઈ ખરેખર વેરી લોંગ ટાઈમ E બાય R થશે મેક્સિમમ. બાકી ગ્રાફ આવો આવે. જો ક્યારે કયો થાય સમજાવું તમને. હાલો તો આપણે છોકરાઓ એક કામ કરીએ, ટાઈમ તરીકે હું 1 ટો ટાઈમ કોન્સ્ટન્ટ લઉં, સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 1 ટો ઇઝ ઇક્વલ ટુ 1, ટાઈમ કોન્સ્ટન્ટ ટો એટલે મેં તમને સમજાવ્યું છે L બાય R. ચાલો વેલ્યુ પુટ કરો તો અહીંયા આપણે જોઈએ શું થાય છે. એ હવે અહીંયા કે ભાઈ કરંટ I ઇઝ ઇક્વલ ટુ E બાય R 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ t ની જગ્યાએ હું મૂકી દઉં 1 ટો અપોન છોકરાઓ ટો છે જ તે, ટો કેન્સલ, e રેસ ટુ માઇનસ 1 એટલે છોકરાઓ I ઇઝ ઇક્વલ ટુ e બાય R 1 માઇનસ e રેસ ટુ માઇનસ 1 કરો તો 1 અપોન e થાય. હવે આ ફિક્સ જ છે, યાદ રાખી લો, હજી તમારે કેપેસિટરમાં કામ લાગવાનું જ છે. E એટલે યુરલ કોન્સ્ટન્ટ, બી ગ્રુપ વાળા માટે e ની વેલ્યુ 2.718 થાય. તમે 1 ડિવાઈડ બાય 2.718 કરો એટલે 0.37 આવે. આ બેનો રેશિયો 0.37 આવે, 1 માઇનસ 0.37 કરો એટલે 0.63 ઇન્ટુ E બાય R આવે, મીન્સ કે 63% ઓફ
મેક્સિમમ કરંટ. તો વન ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર હું તમને એમ કહું છું મારા વાલાઓ કે વન ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર કરંટ જે છે એ મેક્સિમમ કરંટ નો 63% રાઇઝ થઈ ગયો. વન ટાઈમ કોન્સ્ટન્ટ. હે સાહેબ પરી વન ટાઈમ કોન્સ્ટન્ટ છે શું? ટાઈમ. કેટલો ટાઈમ હશે? મેં તમને પહેલા કીધું કે છોકરાઓ ટાઈમ કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા L બાય R છે. L જનરલી આપણે મિલી હેનરી, માઇક્રો હેનરી એમ આપ્યું હોય. એટલે આ ટાઈમ ખરેખર માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડમાં આવતો હોય. એટલે તમારી ચિંતા નથી કરવાની. કોઈ એમ ન કે 1 કલાક 2 કલાકે, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ ની અંદર આ બધી વાત થતી હોય. એટલું સ્મોલ હોય. કારણ કે L તમને મિલી હેનરી એની એવી જ રીતના ક્યાંક ને ક્યાંક ડેટા આપ્યો છે. તો અહીંયા E ની વેલ્યુ તમે મૂકો 1 upon E 0.37 આવે, 1 minus 0.37 0.63. માની લો કોક કેમ નહીં સાહેબ, હાલો આ તો અમને સમજાઈ ગયું. હું એમ કહું કે બે ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો હશે? તો હવે તું નવરો હોત, તું તૈયાર તમ તારે બધી આની કેલ્ક્યુલેશન કરે રાખ. તો હવે શું થાય? તો કે હવે ભાઈ આમ થાય, I is equal to E by R 1 minus E raised to minus small 2t upon tau. અચ્છા, ટાઈમ ની જગ્યાએ કેટલું આપણે સોરી ટી ની જગ્યાએ કેટલું મૂકશું આપણે? ટી ની જગ્યાએ 2 તો ગયા. તો 1 e raised to minus 2 1 upon e square કરીને કરો. હું તમને એમ કહું કે આઈડિયલી છોકરાઓ 4 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 5 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર જે મેક્સિમમ કરંટ છે ને એનો 99% કરંટ ગ્રો કરી જાય. એવી રીતના અહીંયા મેં કીધું એમ કે 2 ટાઈમ કોન્સ્ટન્ટ એ કંઈક કરંટ તમને મળતો હશે, 3 એમ કરતા કરતા આપણે ઓલમોસ્ટ આમ લખી નાખીએ છોકરાઓ. 4 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 5 કોન્સ્ટન્ટ ની અંદર જે કરંટ છે ને એનો મેક્સિમમ ઓલમોસ્ટ 99% ઓફ E by R થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે in RL series circuit after 4 time constant to 5 time constant time current in circuit become 99% of E by R. તો સાહેબ 100 માટે ઇન્ફાઇનાઇટ. તમારે 100% E by R જોતો છે તો પ્રેક્ટિકલી ઇન્ફાઇનાઇટ. બધું પ્રેક્ટિકલી છે. આપણા કોન્સેપ્ટ ની અંદર તો તમારે એટલું જ સમજવાનું છે કે ભાઈ 4 ટાઈમ જો ક્યાંક 4 લખે 5 લખે, હજી કોઈ કદાચ 6 લખશે, પણ આ 4 થી લઈને 6 વચ્ચે ક્યાંક લાઈ કરતું હશે. 4 5 6 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર જે મેક્સિમમ કરંટ છે ને E by R એનો 99% ગ્રો કરી જાય. બોલો, આટલી વાત રેડી બધાને? પાક્કું એટલું ખબર પડી? નીટ માટે આ બધું જ કામનું છે. અને હવે જે હું કરાવું છું ને આ તમે સમજી લેજો કે આ તમારા માટે, જો આ ટોપિક માંથી 10 ક્વેશ્ચન પૂછાતા હશે ને તો 6 અત્યારે હવે ભણાવું ને એના ઉપરના છે કે ભાઈ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ લખીને આપે તમને. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ એને બીજી લેંગ્વેજમાં આમ લખીને આપશે, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ. બીજું એવી રીતના લખીને આપશે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 લખે, યા જસ્ટ આફ્ટર ક્લોઝિંગ સ્વિચ. બે માંથી ગમે એ લખીને આપ્યું હોય, અથવા ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ આવું બી લખીને આપે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે ઇન્ડક્ટર જો તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ડક્ટરમાં કરંટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ કે કરંટ કેટલો? ટી ઇઝ ઇક્વલ ટુ 0 મેં તમને ફાઇન્ડ કરીને આપ્યો. કરંટ કેટલો છે? કરંટ તો કે 0. ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ કરંટ 0. At that time inductor behaves like a open circuit condition. Open circuit condition. યા તમને એ બ્રોકન વાયર ભી કહી શકે, યા બ્રોકન વાયર પણ કહી શકે. આને તમને ઘણી વખત ટી ઇઝ ઇક્વલ ટુ 0 લખશે, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ સ્વિચ આવું લખીને આપશે.
એ આવું કીધું હશે t ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ. બહુ સિમ્પલ વાત છે ને છોકરાઓ. તમને મેં કીધું એમ કે જેવું સ્વિચ બંધ કરવું એ તરત એ જ ક્ષણે ઇન્ડક્ટરે કરંટ ગ્રો ન થવા દીધો હોય ને, સર્કિટમાં કરંટ વ્યૂ જ ગયો હોય ને, પણ ઇન્ડક્ટરનું કામ જ તમને ખબર છે કે કરંટને ગ્રો ન થવા દે, એનો ઓપોઝ કરે. એટલે મીન્સ કે હું એમ કીધું કે એનો ઓપોઝ કરે એટલે કરંટ પાસ જ ન થવા, કરંટ પાસ ન થવા દે એટલે ઓપન સર્કિટ બની ગયું. તો ટૂંકમાં મેં કીધું એમ કે 10 માંથી 6 કેસની અંદર એવું જ જોયું, એવું જ લખીને આપ્યું છે. કાં તો જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, જેવું લખીને આપે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ. પાછું તમારું ઇન્ડક્ટર બેટરી સાથે કનેક્ટેડ છે, તો એ સમયે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ ઇન્ડક્ટર કરંટ પાસ જ ન થવા દે, સર્કિટ એથી ઓપન થઈ જાય, કામ પૂરું. સર્કિટ ઓપન થઈ જાય, કામ પૂરું. હે સાહેબ, જો આ બધું તમારું રિવિઝન માંગી લેશે. તમે યાદ કરો, આપણે 3-4 લેક્ચર પહેલા જ ઇન્ડક્ટર એક સમય ઓપન સર્કિટ ને વાયર બે કીધું હતું, પણ ત્યારે વાત હતું વેરી હાઈ ઓમેગા અને વેરી લો ઓમેગા સપ્લાયમાં. ભેગું ન કરતા. જો રીડિંગ નહીં હોય, પ્રોપર ક્લેરિટી નહીં હોય, વાતને ગોખી હશે તો ભેગું જ થશે. કદાચ એ તમને ભૂલાઈ ગયું હોય તો ફોર્મ્યુલા યાદ હોય, ક્વેશ્ચન જોવાય, ઓકે આર એલ સિરીઝ છે, ઓન સપ્લાય ડીસી છે. ઓલું તો સાહેબે જે ભણાવ્યું હતું એ તો એસી સપ્લાય માટે, વેરી હાઈ ઓમેગા વેરી લો ઓમેગા એના માટે હતું. અહીંયા તો કે અહીંયા તો સારું કરંટ જે ઇન્ક્રીઝ થવાનો છે, કરંટ આપણો જે ગ્રો કરવાનો છે, ગ્રો અહીંયા ગ્રોથની વાત કરી છે, તો એની ફોર્મ્યુલા મને ખબર છે, E by R I1 I is equal to E by R 1 minus e raised to minus RT upon L. T0 મૂકો તો સારું 1, તો કરંટ 0. ઓકે, મીન્સ કે ઓપન સર્કિટ. તો જેવી તમે સ્વિચને બંધ કરો છો એટલે તરત જ સમજી લેજો ઓલું ઇન્ડક્ટર તો કરંટને પાસ થવા જ નહીં દે. અને બીજું એવું આવશે કે t is equal to infinite. તો આફ્ટર વેરી લોંગ ટાઈમ, યા અહીંયા મેં જે તમને લખીને આપ્યું હતું, આફ્ટર વેરી લોંગ ટાઈમ, after very long time of closing the switch. ટૂંકમાં સ્વિચ બંધ કર્યાના ખૂબ લાંબા સમય બાદ, આ તો ડીસી છે યાર, એટલે પહેલા શું કરશે તમને ખબર જ છે કે ઇન્ડક્ટર પહેલા વિરોધ કરશે. એક સમયે મેં તમને સમજાવ્યું હતું કે યાદ કરો, બહારથી મેં કીધું હતું 2 એમ્પિયર, તો 2 એમ્પિયર ની સામે 0.5 એમ્પિયર ઇન્ડ્યુસ થઈ ગયો હતો. પછી એમ કરતા કરતા કરંટનો ચેન્જ 0 થઈ ગયો એટલે મેક્સિમમ કરંટ એસ્ટાબ્લિશ થઈ ગયો 2 એમ્પિયર. સો આફ્ટર વેરી લોંગ ટાઈમ કહી દે, યા t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે કહી દે. તમે અહીંયા સમજી ગયા કે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે તો કરંટ કેવો થઈ ગયો, મેક્સિમમ. ધેટ મીન્સ કે એ ટાઈમે તમારું ઇન્ડક્ટર વાયરની જેમ બિહેવ કરશે, યા શોર્ટ સર્કિટ થઈ ગયું સમજી લેવાનું. ટૂંકમાં વાયર બની ગયો યા શોર્ટ સર્કિટ. તમે શોર્ટ સર્કિટ બી કહી શકો યા કરંટ કેરિંગ વાયરની જેમ બિહેવ કરે. યા હું આમ લખી શકું, કરંટ કેરિંગ વાયર, કરંટ કેરિંગ વાયર. ટૂંકમાં નીટમાં આ સૌથી વધારે કામનું છે, કઈ રીતે કોનું બિહેવિયર છે એ મેઇન. હવે આપણે છોકરાઓ આમાં મેં તમને પેલા મેઇન એક વાત ફાઇન કરાવડાવી દીધી, કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. બોલો આ બધાને રેડી છોકરાઓ? પાક્કું? આગળ વધીએ, હમણાં હું તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવું એટલે તમારો આનો યુઝ આવતો જ જશે. હવે માની લો મારે છોકરાઓ રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બંનેને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતું છે. આ તો મને કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ કહેવાય, અને ખરેખર આઈ નો કહેવાય, આઈ ઓફ ટી કહેવાય. કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. જો ને ટાઈમ સાથે કરંટ બદલાય છે. પ્રવાહ સમયના વિધેય સ્વરૂપે બોલાય, આમ પ્રવાહ સમયના વિધેય સ્વરૂપે. તો હવે મારે આ રેઝિસ્ટર ને ઇન્ડક્ટર બંનેને અક્રોસ વોલ્ટેજ જોઈએ છે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. ચલો તો અહીંયા લખો વોલ્ટેજ across resistor as a function of time. તમને પૂછે તો તમારે એમાં કાંઈ નહીં કરવાનું, રેઝિસ્ટર ને અક્રોસ તમને ખબર જ છે, રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ એટલે વીઆર ઓફ ટી લખવાનું, ફોર્મ્યુલા લખી નાખવાની, IT
કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ લખો, એને રેઝિસ્ટર થી મલ્ટીપ્લાય કરી દો, તો રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. અચ્છા, કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે ને સાહેબ, એ તો ઉલ્લીન છે. E બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ લખી શકો, યા સ્મોલ ટી બાય ટો બી લખી શકો, ઇન્ટુ આર. આર આર કટ, તો આવી ગયું. લ્યો તમારી પાસે રેઝિસ્ટરમાં વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ E ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ આર ટી અપોન એલ. કામ પૂરું. ઓકે સાહેબ, હાલો સમજાઈ ગયું. અચ્છા, આનો ગ્રાફ તમને પૂછી લે, આપણે તો થોડું યાર ગ્રાફ પૂછી લે તો આપણે ડ્રો કરી નાખવાનો. હવે પછી આમ જ તે સીધું કે રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ વર્સિસ ટાઈમ. ચાલો મૂકો પેલા અહીંયા આપણે. અચ્છા, મારી પાસે એટલી સ્પેસ છે ને, તમે ભલે રાખ્યું, હું પેલા બે કેસ કહી દઉં કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ, ખરેખર આમ લખીને આપે, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ, સ્વિચ બંધ કર્યાની તરત એમ, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, અથવા 0 પ્લસ એમ. તો એવા સમયે તમે જોવા જાઓ, ટી 0 મૂકો તો છોકરો, તો ઈ રેસ ટુ માઇનસ 0 એટલે 1, 1 માઇનસ 1 0. રેઝિસ્ટર ને અક્રોસ તમારો વોલ્ટેજ 0 છે. અને આફ્ટર વેરી લોંગ ટાઈમ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લઈ લો. તો ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લ્યો એટલે ઈ છોકરાઓ તમને ખબર છે, ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ને 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ ગયું. તો તમારો રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયો. આની માટે હું ગ્રાફ પ્લોટ કરું તો છોકરાઓ રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ અને ટાઈમનો ગ્રાફ, ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ 0 છે અને પછી ઈ થઈ જાય છે. આફ્ટર વેરી લોંગ ટાઈમ ઈ થાય છે, ઈ ધ્યાન રાખજો. તો આવો તે એક્સપોનેન્શિયલ કર્વ જ મળશે કે આફ્ટર વેરી લોંગ ટાઈમ ઈ થયો. તમને પૂછી શકે આ સંકેત આપીને કે આફ્ટર વન ટાઈમ કોન્સ્ટન્ટ વોલ્ટેજ કેટલો હોય, તો સિમ્પલ તમારે અહીંયા શું કરવાનું, આ જ ફોર્મ્યુલા જે છે વી આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ઈ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન ટો. હું એમ કહી દઉં વન ટાઈમ કોન્સ્ટન્ટ, તો સ્મોલ ટી ની જગ્યાએ 1 ટો મૂકી દો, ટો ક્લિયર. તો અહીંયા ઈ 1 માઇનસ 1 અપોન ઈ, 1 અપોન ઈ યાદ કરાવ્યું મેં તમને 0.37, 1 માઇનસ 0.37 તો 0.63 ઈ. પૂછી લે તમને. બે ટાઈમ કોન્સ્ટન્ટ પછી વોલ્ટેજ કેટલો હશે, બે મૂકી દો. એન ટાઈમ કોન્સ્ટન્ટ પછી તો ટો ની જગ્યાએ, સોરી ટી ની જગ્યાએ એન ટો મૂકી દો. તો આ વાત રેડી તમને છોકરાઓ બધાને ક્લિયર થઈ ગઈ? માની લો ઇન્ડક્ટર ને અક્રોસ, હું બીજું હેડિંગ આપું અહીંયા. આમાં તમને આમ પૂછે છોકરાઓ કે અહીંયા એમ પૂછી દે હવે વોલ્ટેજ across inductor as a function of time. હું કહું as a function of time આપણે કહીએ. તો જો કેમ થશે, તો કે VL of t. અચ્છા, ઇન્ડક્ટરમાં મેં તમને કેટલી બધી વખત કીધું છે L di by dt. એ સાહેબ માઇનસ, માઇનસ તો લેન્ઝ લો છે ખાલી. તો આપણે અહીંયા L di by dt, ઇન્ડક્ટર ને ક્રોસ તો જ થવાની છે ફોર્મ્યુલા. ચાલો, L આપણને બધાને ખબર છે, d by dt. I ની ફોર્મ્યુલા તમને ખબર છે? હા, તમને ખબર છે ને યાર. I ની જગ્યાએ ન લખીએ ગઈ, I0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ RT by L. એ સાહેબ I0 તો નહોતું, લે તો તું E by R રાખ્યા, એમાં બીજું શું કેવું મારે તને. તો હવે અહીંયા આનું ડિફરન્શિએશન કરો યાર. VL ઓફ t, L કોન્સ્ટન્ટ જો કરો. માની લો E by R ને મલ્ટીપ્લાય કરીએ તો E by R, એ તો આખું કોન્સ્ટન્ટ જ છે એટલે એનું 0, માઇનસ ઓફ E by R. તમને ખબર જ છે છોકરાઓ કે E ની માથે જે કાંઈ પાવર હોય એનો ટાઈમની રિસ્પેક્ટમાં એઝ ઇટ ઇઝ E રેસ ટુ માઇનસ RT અપોન L જ થાય. પણ હરવાર પાછું ટી નો જે મલ્ટીપ્લાયર છે એ ડિફરન્શિએશન કરું છું એટલે ઈ રેસ ટુ માઇનસ RT by L નું ઈ રેસ ટુ માઇનસ RT by L ટાઈમની રિસ્પેક્ટમાં હું કરું છું, એનો મલ્ટીપ્લાય, એનો જે ગુણાકારમાં જે છે એ સાઇન સાથે મારે મલ્ટીપ્લાય જ કરવાનો, ધેટ ઇઝ માઇનસ R by L. એ સાહેબ હમણાં તો તમે ડિવાઈડ કર્યું હતું ત્યારે તું યાદ કર, મેં ઇન્ટિગ્રેશન કર્યું હતું. તો અહીંયા R R કેન્સલ જો કરો, L L ફાઇનલી કેન્સલ. તો તમે જોઈ લો
ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ માઇનસ માઇનસ પ્લસ, તો ખાલી અહીંયા જે આવ્યું છોકરાઓ એ ખાલી ઈ જ આવ્યું, અને અહીંયા ઈએમએફ નો ઈ માઇનસ સ્મોલ આર ટી અપોન એલ, કામ પતી ગયું. ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવી ગયું. સાહેબ આનો ગ્રાફ હવે પછી તમે ડ્રો કરી નાખજો હોમવર્કમાં. હું ખાલી તમને અહીંયા કહી દઉં કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો ઈ રેસ ટુ માઇનસ 0 એટલે 1 થઈ જાય. તો ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો, તો કે ભાઈ ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ, સાચું લે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0, તો ઈ રેસ ટુ 0 1, તો ઈએમએફ ઈ થઈ જાય. અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો ટી એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ને 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ કરશો ઈ 0 થઈ જશે. આનો ગ્રાફ એટલે હું ડ્રો જ કરાવી દઉં. ઇન્ડક્ટરને અક્રોસ વર્સિસ ટાઈમનો ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ મેક્સિમમ ઈએમએફ છે બકા, સાચી વાત છે. છેલ્લે શું થઈ જવાનું છે તો કે બેટરીની અંદર આ ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ આફ્ટર વેરી લોંગ ટાઈમ, જો અહીંયા પહેલા ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તમારું ઈએમએફ મેક્સિમમ છે, પછી આમ ઇન્ફાઇનાઇટ થઈ જવાનું છે. આમ હું એમ કહી દઉં ઇન્ફાઇનાઇટ, આમ એક્સપોનેન્શિયલ કરવા આવે. એલા ભાઈ ખબર પડી? ઓકે, ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ 0 હતો, ઇન્ડક્ટર ને અક્રોસ બધો વોલ્ટેજ હોય ગયો. તો હવે આપણે અહીંયા અચ્છા હવે હું પૂછશે સાહેબ, આ બધા તમારા ક્વેશ્ચન જ છે હો, આ બધું જ પૂછી શકે. અહીંયા રીતે 1 ટાઈમ કોન્સ્ટન્ટ પછી ઇન્ડક્ટર ને અક્રોસ વોલ્ટેજ કેટલો હશે, 2 ટાઈમ કોન્સ્ટન્ટ પછી કેટલો હશે, તો સ્મોલ ટી ની જગ્યાએ 1/2 મૂકો. હું વારંવાર નહીં કહું, આ ફોર્મ્યુલા નામે લખાય 1 e by r 1 minus e raised to minus small t upon tau. સ્મોલ ટી ની જગ્યાએ 1 tau 2 tau એવું મૂકતા જવાનું એટલે ખબર પડતી જાય. માની લો હવે પાછું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું. રેઝિસ્ટરમાં ફાઇન્ડ પાવર લોસ ઇન રેઝિસ્ટર. માની લો પાવર લોસ હું તમને એમ કહી દઉં, ફાઇન્ડ પાવર લોસ ઇન રેઝિસ્ટન્સ. માની લો એમ કહી દઉં ફાઇન્ડ પાવર ઇન અ ઇન્ડક્ટર. બેમાં પાવર પૂછે, હાલો પાવર લોસ એ લઈ લઈએ અને પાવર એ લઈ લઈએ. ફાઇન્ડ પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઇન રેઝિસ્ટર, પછી લોસ આપણે સમજીએ. હું હેડિંગ આપી દઉં, પાછું એક નવું આપું. આમાં તમને આ પૂછી લે તો કે ભાઈ પાવર એઝ અ function of time in resistor. ટૂંકમાં મેઇનલી આ જે છે એ છોકરાઓ તમારો પાવર લોસ જ થયો એક પ્રકારે. રેઝિસ્ટરમાં તો પાવર લોસ જ થવાનું છે. તો પાવર લોસની રેઝિસ્ટર માટે આપણને બધાને ફોર્મ્યુલા ખબર છે, I² R. તો ભાઈ ચલો I ની વેલ્યુ મૂકી દઈએ આપણે E by R, પછી 1 minus e raised to minus RT upon L હોલ સ્ક્વેર ઇન્ટુ R. તો R સ્ક્વેર માં જોવો તો છોકરો એક RR કટ થઈ જાય, એક RR કટ થઈ જવાનું, બીજું શું આવવાનું છે I E² R સ્ક્વેર. સો PR is equal to E સ્ક્વેર upon એક R કટ થઈ જવાનું, અને આનું શું આવવાનું છે 1 minus e raised to minus RT upon L હોલ સ્ક્વેર. જો પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ મળી ગયું. ચાલો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો e રેસ ટુ 0 થઈ ગયું છોકરા. e રેસ ટુ -0 એટલે 1 અપોન e રેસ ટુ 0, કોઈ પણ ની 0 ઘાત 1. તો આપણે અહીંયા આપણે લખી શકીએ છોકરા 1 - 1 0. તો t ઇઝ ઇક્વલ ટુ 0 એ સાચી જ વાત છે ને, પાવર લોસ 0. ફરીથી જોજો, t ની જગ્યાએ 0 મૂકો, e ની -0, 1 અપોન e ની +0 એટલે 1, 1 - 1 0, તો એ પતી ગયું. અચ્છા t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે જોવા જાવ તો t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એટલે e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. 1 - 0 1, 1 નો સ્ક્વેર 1. તમને ખબર જ છે ને છોકરાઓ કે ભાઈ આફ્ટર વેરી લોંગ ટાઈમ જેટલો કાંઈ પાવર છે એ બધો રેઝિસ્ટર ની અંદર એઝ અ હીટ લોસ થઈ જાય. પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ
power as a function of time in resistor એટલે આપણે એને પાવર લોસ કીધો તો પાવર લોસ તો આની ફોર્મ્યુલા આપણે અહીંયા સિમ્પલ P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R કહી દઈએ તો પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ I સ્ક્વેર એટલે E સ્ક્વેર બાય R સ્ક્વેર થાય એક R કેન્સલ થઈ ગયો 1 માઇનસ E રેસ ટુ માઇનસ સ્મોલ t અપોન ટો હોલ સ્ક્વેર અને મેં તમને આમાં કીધું હતું T ઇઝ ઇક્વલ ટુ આ તમારું રેઝિસ્ટરમાં પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ થઈ ગયું અને મેં તમને આમાં કીધું હતું T ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો ચાલો છોકરા તો T ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો તો અહીંયા તમારું 1 માઇનસ 1 0 ત્યારે પાવર 0 હતો અને T ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે પાવર જે છે એ સ્ક્વેર બાય આર આવતો હતો હવે પાવર ઇન ઇન્ડક્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જો હમણાં હું ક્યાંની વાત ક્યાં લઈ જઈને પ્રૂવ કરું ઇન્ટરેસ્ટિંગ વાત છે હવે સમજજો પાવર ઇન ઇન્ડક્ટર power in inductor as a function of time જોઈએ as a function of time ચાલો power in inductor તો પાછું આપણે સાહેબ એમાં ફોર્મ્યુલા શું આવશે અરે ઇન્ડક્ટર કાં તો સોર્સ હોય કાં તો લોડ હોય ફોર્મ્યુલા તો અહીંયા લોડ હશે તો સિમ્પલ વીઆઈ કે ઈઆઈ સાહેબ એ તો રેઝિસ્ટરમાં ન આવે હા પણ એનું જ તે ઈઆઈ માંથી જ આપણે આઈ સ્ક્વેર આર કીધું હતું ને ચિંતા હું કામ કરે દોસ્તો સો ઇન્ડક્ટરને અક્રોસ પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ એટલે ઈઆઈ ચાલો ઈ તો તમારી પાસે ઈએમએફ આપણને ખબર જ છે હવે હું અહીંયા આ ઈ એઝ ઇટ ઇઝ અને આઈ ની જગ્યાએ હું મૂકી દઉં છોકરાઓ આઈ ની જગ્યાએ આપણે આ ઈ આઈ ની જગ્યાએ તમને ખબર છે ઈ બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ હે સાહેબ તો આ ઈએમએફ કયું હશે ઈએમએફ કોનું ઇન્ડક્ટર ને અક્રોસ તમારું સપ્લાય નું ઈએમએફ ઈ છે બેટરી જે મેં રાખી હતી ડેફિનેટલી બેટરી ઈ હતી જો પણ ઇન્ડક્ટર ને અક્રોસ જે આવે છોકરાઓ એ તો મેં તમને સમજાવ્યું છે ને એલ ડીઆઈ બાય ડીટી મારે લખવાનું થાય તો તમારું જ્યાં ઇન્ડક્ટર માટે ઈ છે ને ત્યાં હું લખી નાખું એલ ડીઆઈ બાય ડીટી એ સાહેબ ઈ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી કરશું તો હું આવે મેં તમને ભણાવી દીધેલું છે હવે હું કેમ ખોટું ભાઈ ટાઈમ પાસ કરવો આપણને ખબર જ છે આરી પ્રીવિયસ સ્લાઇડ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ હવે ભણી જ ગયા છે આ રહ્યું ઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ તો અહીંયા હવે હું ઈએમએફ ની જગ્યાએ મૂકી દઉં ઈ ઇન્ટુ સ્મોલ ઈ આ ઈએમએફ નો ઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ અને ઓલું ઈ બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ હે મેં શું કીધું મારા ભલાવ ખબર પડી આ ઇન્ડક્ટર ને અક્રોસ ઈઆઈ છે તો મારે બેટરી નું ઈ નહીં રખાય ને ઇન્ડક્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ હું અહીંયા જ મેં ભણાવ્યું હતું ઇન્ડક્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તો આને તમે સિમ્પ્લિફાય કરો તો ઇન્ડક્ટરમાં તમને પાવર મળશે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઈ ઇન્ટુ ઈ એટલે ઈ સ્ક્વેર બાય કેપિટલ આર ઈ સ્ક્વેર બાય કેપિટલ આર ચાલો આને અંદર મલ્ટીપ્લાય કરીએ છોકરાઓ તો ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ ઇન્ટુ 1 એટલે ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ થશે પછી પાછું આ મલ્ટીપ્લાય થાય તો માઇનસ ઈ રેસ ટુ આ ટો ની જગ્યાએ હું આને ચેન્જ કરી નાખું ખાલી આર ટી બાય એલ ના ફોર્મમાં લખી નાખું ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ ઈ ઇન્ટુ ઈ પાવર સેમ છે તો અહીંયા લખાશે માઇનસ 2 આર ટી બાય એલ જો આને મલ્ટીપ્લાય કરજો છોકરાઓ આ તમારી પાસે આવી ગયું ઇન્ડક્ટરમાં પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ
ઇન્ડક્ટરમાં પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. એટલે પર સેકન્ડ ઇન્ડક્ટરની અંદર આટલા જૂલ એનર્જી સ્ટોર થઈ રહી હશે, કારણ કે કરંટ ગ્રો થાય છે. કરંટ વધતો હોય તો પર સેકન્ડમાં જે એનર્જી સ્ટોર થાય ઇન્ડક્ટરમાં, અચ્છા ઇન્ડક્ટરમાં કઈ એનર્જી સ્ટોર થાય? મેગ્નેટિક એનર્જી. તો પર સેકન્ડ ઇન્ડક્ટરમાં જે કાંઈ મેગ્નેટિક એનર્જી સ્ટોર થતી હશે એને આપણે છોકરાઓ કહી દઈએ પાવર ઇન ઇન્ડક્ટર. ચાલો અહીંયા તે છોકરાઓ બે કેસ નહીં આવી શકે આવા. ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ જો તો છોકરાઓ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો પહેલા જો બરાબર સમજો, નહીં તો ભૂકા નીકળી જાય. અહીંયા ટી 0 મૂકો અને અહીંયા 0, તો ટી 0 એટલે ઈ રેસ ટુ 0 1, ઈ રેસ ટુ માઇનસ 0 1, 1 માઇનસ 1 0. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ડક્ટરમાં પાવર 0 એટલે સમજી શકાય એવી વાત છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે ઇન્ડક્ટરમાં પર સેકન્ડ મેગ્નેટિક એનર્જી 0 હતી. સાચી વાત છે. અચ્છા પછી આપણે ચેક કરતા હતા ફોર વેરી લોંગ ટાઈમ યા આફ્ટર ઇન્ફાઇનાઇટ ટાઈમ. ચાલો ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે આપણે જોવા જઈએ તો છોકરાઓ ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ 0. એટલે આ તો નવો ખ્યાલ આવ્યો. ઇન્ડક્ટરની અંદર સ્ટાર્ટિંગમાં જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તે મેગ્નેટિક એનર્જી જે સ્ટોર થતી હતી 0 હતી, અને આફ્ટર વેરી લોંગ ટાઈમે તે મેગ્નેટિક એનર્જી 0 જ છે. ધેટ મીન્સ પાવર 0 જ છે. ધેટ મીન્સ કે છોકરાઓ 0 ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમની અંદર ડેફિનેટલી ઇન્ડક્ટરમાં એની મેગ્નેટિક એનર્જીનો પાવર 0 માંથી ઇન્ક્રીઝ થઈને 0 થયો હશે. તો હું અહીંયા તમને એમ કહું કે આ જ વસ્તુને આપણે અહીંયા સમજવું હોય તો હું આમ ન સમજાવી શકું છોકરાઓ. જો તો આપણે ગ્રાફ પ્લોટ કરીએ છોકરાઓ. કોનો માટે? તો કે ભાઈ ઇન્ડક્ટરને અક્રોસ જે આપણે પાવર લીધો આ PL વર્સિસ આપણે ટાઈમનો ગ્રાફ અહીંયા પ્લોટ કરીએ છોકરાઓ. આ ઇન્ડક્ટરને અક્રોસ પાવર ટાઈમ સાથેનો T0 તોય પાવર 0, T ઇન્ફાઇનાઇટ તોય પાવર 0. ધેટ મીન્સ ડેફિનેટલી 0 માંથી ગ્રાફ સ્ટાર્ટ થયો હશે, મેક્સિમમ થઈને ઇન્ફાઇનાઇટ ટાઈમે તમારો પાવર 0 થઈ ગયો છે. કોઈક એવો પર્ટિક્યુલર ટાઈમ હશે કે જે ટાઈમે પાવર મેક્સિમમ થતો હશે. તો નવો ક્વેશ્ચન બની ગયો, ફાઇન્ડ મેક્સિમમ પાવર ઇન ઇન્ડક્ટર. ઇન્ડક્ટરમાં મેક્સિમમ પાવર એટલે એનર્જી અથવા જે જૂલમાં આપણે એનર્જી લેતા હોય એનર્જી પર યુનિટ ટાઈમ. ઇન્ડક્ટરની અંદર પર યુનિટ ટાઈમ જે મેગ્નેટિક એનર્જી સ્ટોર થાય છે એને ઇન્ડક્ટરનો પાવર કહેવાય. તો મારે કેટલી મેક્સિમમ મેગ્નેટિક એનર્જી સ્ટોર થાય છે એ જોતું છે. મીન્સ કે મેગ્નેટિક પાવર અહીંયા ઇન્ડક્ટરનો મેક્સિમમ પાવર એ જોતો છે અને કયા સમયે એ થાય છે એ બી જોતું છે. હાલો નો પ્રોબ્લેમ. તો શું મારે જોતું છે? આ બધા જ PYQ માં ક્યાંક સામે આવશે. મેં આખી એક સિક્વન્સ તમારે અહીં ડિઝાઇન કરી તમારી સામે. તો ચાલો ભાઈ પાવર મેક્સિમમ થયો. આ રે પાવરની ફોર્મ્યુલા. જ્યારે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી મેક્સિમમ થાય ત્યારે એની ડિફરન્શિએશન તમને ખબર છે 0 થાય. કોની રિસ્પેક્ટમાં? ટાઈમની રિસ્પેક્ટમાં. તો ફોર મેક્સિમમ PL હું આમ ન લખી શકું કે dp બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. ચલો અહીંયા વેલ્યુ પુટ કરીએ છોકરાઓ. ઈ સ્ક્વેર બાય આર તો 0 ના ડિનોમિનેટરમાં જ વ્યુ જવાનું. તો ઈ રેસ ટુ માઇનસ RT બાય L નું ઈ રેસ ટુ માઇનસ RT બાય L જ આવવાનું, અને ટી નો મલ્ટીપ્લાયર છે એ માઇનસ R બાય L અહીંયા આવી રીતના આવી જાય. માઇનસ ઓફ ઈ રેસ ટુ માઇનસ 2RT બાય L નું ઈ રેસ ટુ માઇનસ 2RT બાય L નું ઈ રેસ ટુ માઇનસ 2RT બાય L જ આવે, અને ઇન્ટુ માઇનસ 2R બાય L ઇઝ ઇક્વલ ટુ 0 આવી જાય. સમજાય છે ને છોકરાઓ? ઈ સ્ક્વેર બાય આર મેં મૂક્યું હોય પણ એ તો 0 ના ડિનોમિનેટરમાં વ્યુ ગયું હોય. એ તો ફિક્સ છે સાહેબ. ઈ ક્યાં ફિક્સ છે? આ ઈ તો બેટરીનું EMF છે, એ તો ફિક્સ જ છે. ચાલો તો આમાંથી કોને? તો કે ભાઈ માઇનસ R બાય L લઈ ગયા. આ માઇનસ માઇનસ પ્લસ. તો હવે હું અહીંયા તમને એમ કહી દઉં પહેલા જો તો છોકરાઓ આપણે આને સિમ્પ્લિફાય કરીને આવી રીતના ન લખી નખાય. અહીંયા જોજો હું અહીંયા લખું છું ઈ રેસ ટુ માઇનસ R બાય L
e raised to minus RT upon L is equal to minus minus plus plus वाली साइड जाए तो minus 2R by L અને 2R by L e raised to minus 2RT by L છોકરાઓ 2R by L minus 2R by L તો અહીંયા માઇનસ માઇનસ ગોન થઈ જશે માઇનસ માઇનસ કટ R by L કટ એક વખત e રેસ ટુ માઇનસ RT by L ને સામે આમ લખાય ને e રેસ ટુ માઇનસ RT by L ઇઝ ઇક્વલ ટુ જો આ ખાલી સમજાવવા માટે લખું છું અને આમ ન લખાય e રેસ ટુ માઇનસ RT by L ઇન્ટુ e રેસ ટુ માઇનસ RT by L તો જ e રેસ ટુ માઇનસ 2RT by L આવે તો હવે ઉગ્યું હોય આ કટ થઈ જાય કેન્સલ તો શું વધ્યું છોકરાઓ તો કે ભાઈ આ 2 અહીંયા લઈ લો 1/2 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ RT by L ને 1 ડિનોમિનેટર માં લખું તો RT by L નો આવે આ બી ગ્રુપ વાળા માટે મારે થોડાક 2-3 સ્ટેપ વધારે કરવા પડે બાકી આમ નામ સમજાઈ જાય e રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ y હોય e રેસ ટુ RT by L ઇઝ ઇક્વલ ટુ 2 e રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ y હોય આ તમારો e છે આ x છે આ y છે તો e રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ ln y એટલે ln2 તો સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ ટાઈમ તમારો કેટલો આવ્યો અહીંયા છોકરા e રેસ ટુ માઇનસ RT by L તો t ઇઝ ઇક્વલ ટુ L by R ln2 એટલે 2.303 log 2 log 2.3010 તો 0.693 તમે લખી શકો 0.693 L by R આ ટાઈમે પાવર મેક્સિમમ થશે કયા ટાઈમે પાવર મેક્સિમમ થશે તો કે 0.693 L by R આ ટાઈમે પાવર મેક્સિમમ એમ નહીં સાહેબ મેક્સિમમ પાવર કેટલો થશે તો એની વેલ્યુ અહીંયા મૂક બીજું હું ચાલો હવે એની વેલ્યુ મૂકીએ મેક્સિમમ પાવર કેટલો થશે તો કે મેક્સિમમ પાવર e સ્ક્વેર બાય r t ની જગ્યાએ તમે મૂકવાનું છોકરો શું મૂકશો તો કે L by R 0.693 તો L ગયા અહીંયા તમે જોવા જાઓ તો મેક્સિમમ પાવર હું સિમ્પલ એટલું સીધું લખું છું that is e સ્ક્વેર બાય r t ની જગ્યાએ તમે જોવા જાઓ 0.693 L by R મૂકો તો LLRR ગયા એટલે e રેસ ટુ માઇનસ 0.693 લખું કે ln2 લખું તો ln2 માઇનસ ઓફ અહીંયા તમે જોવા જાઓ t ની જગ્યાએ પાછો હું L by LL ગયા RR ગયા તો 2 e રેસ ટુ માઇનસ 2 ln2 એટલે મેક્સિમમ પાવર હશે ભાઈ ખબર પડી તમને હેલા ભાઈ બી ગ્રુપ કેમ ગયું બી ગ્રુપ ખબર પડી છોકરાઓ મેં જે કીધું અમરેલી સેન્ટર અમરેલી ખબર પડી ભાઈ ઓકે હજી હું તમને આની અંદરથી કહી શકું બોલો પણ કહેતો નથી હું એ ગ્રુપ વાળા ઉપર છોડું છું એ ગ્રુપ વાળા આટલું મને હેલ્પ કરશે હેલ્પ એટલે તમારા સારા માટે છે કે આ જે અહીંયા P વર્સિસ T ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ છે તમને ખબર જ છે ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ કરો એટલે ઇન્ટિગ્રેશન y dx આવે ઇન્ટિગ્રેશન y એક્સિસ પર PL છે અને y dx ની જગ્યાએ અહીંયા dt છે કેટલા ટાઈમથી શરૂ થયું તો કે 0 થી ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી તો આ તમને જે PL છે ને એની વેલ્યુ અહીંયા મૂકજો અને dt ને અકોર્ડિંગ ઇન્ટિગ્રેશન કરજો આ તમને હાફ L I સ્ક્વેર આપશે સાચી જ વાત છે ને ઈ જ આવે ને કારણ કે ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ એનર્જી કેટલી આ ઇન્ટિગ્રેશન PL dt P વર્સિસ T ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને શું આપે છોકરાઓ ડેફિનેટલી એનર્જી જ આપે ને હેલો P is equal to energy upon time તો P વર્સિસ T ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને એનર્જી આપે આ એ ગ્રુપ વાળા એ તમારે આ પ્રૂવ કરવાનું છે આ પ્રૂવ થઈ જાય તમને સાહેબ આવું બધું તમને હું કહું આવું પૂછે બકા એડવાન્સમાં પૂછશે આ જ ગ્રાફની અંદર
કે વન ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલી એનર્જી સ્ટોર થઈ હશે. વન ટાઈમ કોન્સ્ટન્ટમાં તારો 0 થી ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ તારે 0 થી 2 મૂકવું પડશે. 2 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલી? 0 થી 2 મૂકવું પડશે. આ પૂછાય, ના પૂછાય એવું નથી. બી ગ્રુપ વાળાને એટલી શાંતિ રહેશે, હાવ એવું નહીં પૂછે બી ગ્રુપ પૂરતું. એવું આપણે કંઈક ફાઇનલ ન કહીએ ગઈએ, આપણે એવું માની શકીએ હાવ એવું તો નહીં કરે. હવે સાહેબ શું કરશો? હવે આપણે તમને ક્વેશ્ચન સોલ્વ કરાવું. ચાલો 2-3 સરસ મજાના તમને મજા આવી જાય એવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. તો હું અહીંયા સ્લાઇડને એડ કરું છું અને ક્વેશ્ચન લખું છું. છોકરાઓ ટી ઇઝ ઇક્વલ ટુ 0 વાળી વાત નહીં મેં તમને કીધું એ બધા એક સમજી લેજો. પહેલા ચાલો આ બધા પોતપોતાની રીતે સોલ્વ કરવા માંડે. 2-3 ક્વેશ્ચન પહેલા લખી નાખું છું. એક્ઝામ્પલ નંબર 1, જેમાં હું એમ કહું છું કે આ ઇન્ડક્ટર છે, આ રેઝિસ્ટર આર છે, અહીંયા બીજો રેઝિસ્ટર 2R છે, અહીંયા છોકરાઓ એક આ રીતના EMF વાળી બેટરી છે, અહીંયા R છે. ફાઇન્ડ કરંટ, find current in each wire, find current in each wire first at t is equal to 0 या just after closing the switch એવું લખીને આપે, या at t tends to infinite, જે તમને ઠીક લાગે. ચાલો સોલ્વ કરવાની ટ્રાય કરો. ધેન સેકન્ડ હું એટલામાં સોલ્વ કરી નાખીશ. પછી t is equal to infinite. એક્ઝામ્પલ નંબર 2, અગેન છોકરાઓ આવી રીતના એક રેઝિસ્ટર, અહીંયા એક ઇન્ડક્ટર, અહીંયા એક બેટરી, આવી રીતના 2E EMF, અહીંયા છોકરાઓ આ એક બેટરી E અને અહીંયા જે છે રેઝિસ્ટર R. અહીંયા હું સ્વિચ મૂકું છું છોકરાઓ. પહેલા અહીંયા એક સ્વિચ છે અને એક સ્વિચ અહીંયા છે. આ સ્વિચને S1 કહી દઉં અને S2 કહી દઉં. ક્વેશ્ચન કંઈ છે જ નહીં, હું તમને સાથે સાથે કહેતો જાઉં છું. ચાલો પહેલા આવો કોઈ બી ક્વેશ્ચન તમારી સામે આવે તો ફાઇન્ડ કરંટ ઇન ઈચ વાયર એટ t is equal to 0 અને એટ t is equal to infinite. પહેલા આપણે t is equal to 0 એ મેં તમને કીધું હતું કે ઇન્ડક્ટર શેના તરીકે બિહેવ કરે. t is equal to 0 એ ઇન્ડક્ટર ઓપન સર્કિટ, યાદ કરો તમે, અહીંયા લખીને આપ્યું હતું કે t is equal to 0 એ ઓપન સર્કિટ મીન્સ કે સર્કિટને તમારે અહીંથી ઓપન જ કરી નાખવાની છોકરા. આ ઇન્ડક્ટરથી ઓપન થઈ ગયું એટલે આમ સર્કિટ થઈ ગઈ. t is equal to 0 ઇન્ડક્ટર છે જ નહીં. અચ્છા અહીંયા ખાલી રેઝિસ્ટર રહ્યો, અહીંયા ખાલી 2R લ્યો. અચ્છા અહીંયા બેટરી તો રહી જ તે બકા, સાથે સાથે R બી રહ્યો, IMF E. તો ફર્સ્ટમાં એટ t is equal to 0 મારે કરંટ જોતો હોય તો કરંટ જોતો હોય એટલે ટોટલ EMF અને ટોટલ રેઝિસ્ટન્સ. છોકરા ઓલું તો ઓપન સર્કિટ થઈ ગયું, ઈ બ્રાન્ચમાં કરંટ જવાનો નથી તો કરંટ આ બ્રાન્ચમાં ઘૂમ્યા કરશે તો E/3R. પૂરું, પહેલો આન્સર આવી ગયો E/3R. ચાલો સેકન્ડ થિંગ કે t is equal to infinite ટાઈમે, તો t is equal to infinite ટાઈમે હું આની આ સર્કિટ પાછી ડ્રો કરું તો t is equal to infinite ટાઈમે મેં કીધું હતું કે ઇન્ડક્ટર નો રે એ વાયર બની જાય, કારણ કે હવે કરંટનો ચેન્જ પતી ગયો છે. આ તો શરૂ કરતો હતો ત્યારે કરંટ ઇન્ક્રીઝ થતો હતો. આફ્ટર ઇન્ફાઇનાઇટ ટાઈમ તો ફિક્સ કરંટ, સ્ટેડી કરંટ એની અંદર આવી ગયો છે. અચ્છા એક વાત લખાવાની રહી ગઈ, લખો એ લખો. આ જે છે ને ધેટ ઇઝ કોલ્ડ ટ્રાન્ઝિયન્ટ પીરિયડ છોકરા, અને ટ્રાન્ઝિયન્ટ પીરિયડ કહેવાય.
કયો ખબર છે? તો કે ઇન્ડક્ટરમાં ટૂંકમાં કરંટ ગ્રો થતો હોય ને, કરંટ ગ્રો, એને ટ્રાન્ઝિયન્ટ પીરિયડ કહેવાય. આને સ્ટેડી સ્ટેટ કહેવાય, સ્થાયી અવસ્થા. 99% જેવું થઈ જાય આમ તો આફ્ટર 100%, પણ છતાંય આપણે આને સ્ટેડી સ્ટેટ, સ્થાયી અવસ્થા કહી દઈએ. તો અહીંયા આપણે આ જે છે ધેટ ઇઝ યોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ, જે દરમિયાન કરંટ ગ્રો થતો હોય, સ્ટેડી સ્ટેટ. તો અહીંયા આપણે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, આ તો વાયર બની ગયો બકા. હાલ તો વાયર લઈ લે. તો અહીંયા શું બાકી રહ્યું? તો કે અહીંયા રેઝિસ્ટર રહ્યું, રેઝિસ્ટર R. પછી અહીંયા છોકરાઓ 2R, અહીંયા E અને R તો છે જ તે. તો જો તો છોકરાઓ, હવે આ 2R ને R બે શેમાં આવી જાય? પેરેલલમાં. તો 2R ને R પેરેલલ, એટલે 2R અને R, તો 2R સ્ક્વેર અપોન 3, એટલે 2R બાય 3. 2R બાય 3 અને R બે સિરીઝમાં આવી જશે. અચ્છા, આમાં તમને પાછો ઈચ વાયરમાં કરંટ કીધો છે. જો મેં લખ્યું છે કરંટ ઇન ઈચ વાયર, જોજો પાછા. તો આમાં આ વાયરમાં તો કરંટ તમને ખબર જ છે 0 જ જવાનો છે. અને અહીંયા જે કરંટ ગયો એ આ રહ્યો. અહીંયા ઈચ વાયરમાં મારે જોવું પડે, પહેલા ટોટલ કરંટ જોઈએ. તો ટોટલ કરંટ કેટલું થાય? તો કે ટોટલ EMF E, ટોટલ રેઝિસ્ટન્સ, આ બે પેરેલલમાં, એટલે મેં ફાઇન્ડ કર્યું 2R બાય 3. 2R બાય 3 અને R બે સિરીઝમાં આવે. સો 2R બાય 3 અને R બે સિરીઝમાં લઈ લો તો 3R પ્લસ 2R એટલે 5R બાય 3 થઈ ગયું. તો 3E બાય 5R મીન્સ કે અહીંથી જે ટોટલ કરંટ I નીકળવાનો છે ને, ટોટલ કરંટ I E આ છે. અહીંથી જે ટોટલ કરંટ આવે ને એ 3E બાય 5R છે. એ અહીંયા બે જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય. હે હા લે, થાય જ તે ને. અહીંયા કેટલો ડિસ્ટ્રીબ્યુટ થાય? તો કે અહીંયા જે કરંટ જશે, માની લો આ બ્રાન્ચમાં I1 કહી દઉં અને આ બ્રાન્ચમાં I2 કહી દઉં, કેટલો જશે? લે, તો તમારી પાસે બે પેરેલલમાં કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય ચેપ્ટર 3 માં મેં ભણાવ્યું હતું કે ટોટલ કરંટ કેટલો હશે એ લખવાનો. I1 જોતો R માંથી, તો સામે વાળાનો રેઝિસ્ટન્સ ધેટ ઇઝ 2R અપોન 3R. અચ્છા, I2 જોતો આ બ્રાન્ચમાંથી કેટલો કરંટ જાય? ટોટલ કરંટ લખવાનો, સામે વાળાનો રેઝિસ્ટન્સ ઇન્ટુ R અપોન 3R. આમાં બે જગ્યાએ I મૂકી દઈએ આપણે. તો અહીંયા I ની જગ્યાએ ટોટલ કરંટ તમારી પાસે આવ્યો હતો 3E અપોન 5R ઇન્ટુ 2R અપોન 3R. હાલો તો છોકરાઓ, 2 2 કટ, આ 3 3 કટ, તો શું વધ્યું? સોરી, RR કટ અને 2E બાય 5. 2E બાય 5, યસ, વાય નોટ. અને અહીંયા I ની જગ્યાએ મૂકી દઈએ 3E અપોન 5R ઇન્ટુ R અપોન 3R. જો તો એક 3 3 ગયું, R ગયું, તો અહીંયા આપણે કહી શકીએ E બાય, અહીંયા એક R બચી ગયું છોકરાઓ, 2E બાય 5R, અને અહીંયા આવશે છોકરાઓ E બાય 5R. તમને ખબર પડી મારા વાલાઓ? બધી પાક્કું ખબર પડે છે? હા, આગો જ જાઉં છું બકા, હું નડું જ છું. હવે શું કરવું બોલ? ઘણા બધાને નડું છું, પણ શું કરવું? હવે ઊભું તો રહેવું પડશે. તો આ I1 અને I2 આવ્યું. હવે બીજો ક્વેશ્ચન, ટૂંકમાં ઈચ વાયર કીધું છે, બાકી ટોટલ કરંટ પૂછો તો અહીંયા તમારો જવાબ આવી જાય. હવે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? પહેલા S1 ઓફ છે, એટલે ટૂંકમાં S1 ને ઓન કરું છું અને S2 ને ઓફ રાખું છું. જુનાગઢ ભાઈ, S1 ને ઓન કરું છું અને S2 આપણી ઓફ રાખું છું. આ જયારે સ્વિચ આવે ને ત્યારે મને તું યાદ આવું કે હા ઓલું હતું એમ. તો હવે અહીંયા હું આને જવા દઉં છું. હાલો, રેડી, સ્ટેડી, ગો. મોડાસા ગો ને, એ ઈડર ગો ગો. હા, આમાં તમે બધા ક્યારેક જો મોડાસા અને ઈડર ના લોકો યાર ફ્રી યુનિફોર્મમાં જ હોય છે. અમરેલી કોઈ યુનિફોર્મ અમે જોયું જ નથી. તમારે હાલે ફ્રી યુનિફોર્મ? કે આજે વેડનસડે છે એટલે આ માતાજી ફ્રી યુનિફોર્મમાં જ છે, જો બેઠા એ.
હે શું ઠીક એવું છે હવે અહીંયા જો આમાં આપણે પહેલા એવું કહેવા માંગીએ છીએ કે S1 છે ને S1 છોકરો ઈ હું ઓન કરું છું અને S2 તો હું ઓફ જ રાખું છું જો S2 તો હું ઓફ જ રાખું આ સમજાયું છે પેલા લખતા નહીં પેલા સમજી લો નહીં તો સમજાશે નહીં આની અંદર હું S1 ને ઓન કર્યું એટલે મેં આ ખપાટ્યું પાડ્યું જેવું ખપાટ્યું પાડ્યું એટલે પહેલા તો ઇન્ડક્ટર ઓપન સર્કિટ જ થઈ જાય કે જેવું ખપાટ્યું પાડ્યું એટલે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ ઇન્ડક્ટર ઓપન સર્કિટ છે એટલે અહીંથી આમ કરંટ જાય અહીંયા જાય અહીંથી બે ફાટા પડે એક નીચે જાય ને એક આમ જાય પણ ત્યાં ઓલી S2 તો પાછી કેવી છે ઓફ જ તે એટલે અહીંથી કરંટ આમ તો જઈને ધગવાનો અને ઇન્ડક્ટર હું એના તરીકે બિહેવ કર્યું તો કે ઓપન સર્કિટ તો જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ હું આમ લખું જસ્ટ આફ્ટર ક્લોઝિંગ સ્વિચ હું એમ કહી શકું કે સર્કિટમાં કરંટ 0 જ હશે હે સાહેબ તો સર્કિટ કેવી હશે સર્કિટ આવી હશે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ સર્કિટ આવી હશે અહીંયા ઈ હશે જ તે અહીંયા તમારો આર હશે જ તે કોઈના નથી પાડતું અહીંયા ઓપન થઈ ગઈ છે સર્કિટ આમ અહીંયા છોકરાઓ આવી રીતના આમ આ 2E વળી બેટરી હશે જ તે આ S2 પાછી ઓપન જ છે અહીંયા આર છે જ તે આવું હશે કરંટ 0 હશે કહેવાનો મારો ખાલી મીનિંગ એટલો છે કે સર્કિટમાં કરંટ 0 હશે સાહેબ તો શું થશે સમજાવું તો શું થશે હવે હું S2 ને S1 ઓન કરીશ S2 ઓફ જ છે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ આવું થશે પણ આફ્ટર વેરી લોંગ ટાઈમ આફ્ટર વેરી લોંગ ટાઈમ તમને ખબર જ છે છોકરાઓ આફ્ટર વેરી લોંગ ટાઈમ આ શું બની જશે વાયર પછી તો આ વાયર બની ગયું ઇન્ડક્ટરનું કામ જ નથી તો સર્કિટ કેવી હશે તો કે તો સર્કિટ આવી હશે અહીંયા ઓલી સ્વિચ હતી જ તે સ્વિચને આપણે ક્લોઝ કરેલી છે અહીંયા તો ઓલી સ્વિચ છે જ તે એને આપણે ક્લોઝ કરેલી છે અહીંયા તમારો રેઝિસ્ટર આર હવે અહીંયા વાયર બની ગયો અને આમ સર્કિટ પતી ગઈ તો સાહેબ આમાંથી પાસ થતો કરંટ કેટલો તો કે કરંટ EMF બાય આર EMF હોય તો આફ્ટર લોંગ ટાઈમ નોટ જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ આફ્ટર લોંગ ટાઈમ આમાંથી કરંટ આમ પસાર થવાનો કેટલો E બાય આર જેટલો કરંટ પસાર થતો હશે હવે હું પાસા પલટાવું છું જીવનમાં રાહ જોવે કન્સિસ્ટન્સી રાખે એના પાસા ચોક્કસ પલટાય તો આપણે અહીંયા S2 એ રાહ જોઈ ઓફ રહ્યો હવે એનો પાસો પલટાવવાનો વારો આવ્યો તો હું વાતને બદલું છું S1 ઓફ એન્ડ S2 ઓન પાસો મેં પલટ્યો તો આને જેવી ઓપન કરીને છોકરાઓ સમજવાની જરૂર છે ઉતાવળ ન કરતા ઉતાવળ લખવાનું ન કાંઈ કમ કરતા લખવાનું તમે પછી લખજો સમજશો તો લખી શકશો બાકી નહીં લખી શકો કાંઈ મેં તમને એમ કીધું કે મેં અહીંયા છોકરાઓ S1 ને હવે ઓફ કરી નાખીને S2 ને ઓન કરી તો જેવું મેં S1 ઓફ કરી એટલે આની અંદરનો કરંટ 0 નહીં થાય કારણ કે ઇન્ડક્ટર કરંટ 0 નહીં થવા દે જ્યારે મેં S1 ને ઓન કરી હતી આ ખપાટીયું નીચે પાડ્યું હતું ત્યારે આ જ ઇન્ડક્ટરે સર્કિટમાં કરંટ ગ્રો નહોતો થવા દીધો વાલ લગાડી હતી તો હવે જ્યારે હું આને ઓફ કરું આ ખપાટીયાને ઉપર રાખી દઉં અહીંથી સર્કિટ બ્રેક કરી નાખું તો એમ આ ઇન્ડક્ટર હેનો ભાઈ ઝડપથી કરંટ 0 થવા દે કરંટ 0 નહીં થવા દે અને કરંટ 0 નહીં થવા દે કરંટ ફ્લો થશે કરંટ ફ્લો થવા માટે મેં અહીંથી ઓલરેડી S2 પાડી જ રાખ્યું છે તો અહીંયા કરંટ નહીં હોય ડેફિનેટલી અહીંયા કરંટ નહીં હોય પણ E બાય આર જેટલો કરંટ આમ વયો જશે આમ વયો જશે આમ વયો જશે આમ વયો જશે આની અંદર E બાય કરંટ આમ ફ્લો થવા માંડશે ક્યાં સુધી થશે છે એ મોડાસામાં પહેલો જાડ્યો એ તું હાથ ઉપર હાથ દઈને હું ક્યારનો વાત કરે હા તને કહું છું વાય વાળા હું વાતું કરે છે છેલ્લે મેં હું સમજાવ્યું સમજાવતો ઉભો કરું તો પછી ભેણને અલારા અહીંયા
ક્યાર નો મંડ્યો છું, ઘડીક વાર આગળ બેન, ઘડીક વાર વાયેલી બેચે વ્યો જાન. શાંતિભાઈ ને જાળવો ને એલા. તો પહેલા મેં એમ કીધું હતું કે S1 ને ઓફ કરીને S2 ઓન કરી, S1 ઓફ કરી તો કરંટ એટીએમ ક્લોકવાઇઝ M0 નહીં થવા દે, ઇન્ડક્ટર એને ઓપોઝ કરશે. અને સામે ઓલો પાથ છે તો એ જે આમ જતો હતો ને એની બદલે આમ જતો. ક્યાં સુધી સર? ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ S2 માં જેવું મેં S2 ને ઓન કરી એટલે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ જ થયું છોકરા. પણ આફ્ટર વેરી લોંગ ટાઈમ આ 2 EMF વાળી બેટરી જે છે એની ઉપર હાવી થઈ જશે અને આફ્ટર વેરી લોંગ ટાઈમ કરંટ આમ પસાર થવા માંડવાનો છે. આફ્ટર વેરી લોંગ ટાઈમ કરંટ, કારણ કે ખરેખર તો બેટરીનું જ હાલવાનું છે, પછી કરંટ આમ વ્યો જશે. અને કરંટ કેટલો હશે? તો કે ટોટલ EMF કેટલું? 2E. અને ટોટલ રેઝિસ્ટન્સ કેટલો? તો કે R. પણ આમાં જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ જેવું મેં S2 ને શું કર્યું છોકરા? S2 ને બંધ કર્યું એ સમયે તો આ ડાયરેક્શનમાં કરંટ હતો જ ક્લોકવાઇઝ. એ સમયે તો આ એન્ટી ક્લોકવાઇઝ, યલો માર્કર એન્ટી ક્લોકવાઇઝ કરંટ ત્યારે E/R જેટલો હતો જ. પણ ધીમે ધીમે કરતા આ વાયર શું બનતો ગયો છોકરાઓ? તો કે ભાઈ ઈ એક વખત આ ઇન્ડક્ટર શું બનતો ગયો? તો કે ઇન્ડક્ટર વાયર બનતો ગયો. ઓલરેડી આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં E/R હતો, તમારી બેટરી આવી થતી ગઈ, પછી નેટ કરંટ ક્લોકવાઇઝમાં 2E/R આવ્યો. ખબર પડે ભાઈ? ટૂંકમાં આની અંદર તમે સ્વિચ S1 ઓફ કરો તો કરંટ સડનલી 0 ન થાય. જેમ ઇન્ડક્ટર સડનલી કરંટને વધવાય ન દે એમ ઘટવાય ન દે ને ભાઈ. રેડી? હવે આવું જ આપણે ડીકે ઓફ કરંટ, હજી આની અંદર એક બહુ સરસ મજાનો ક્વેશ્ચન ભણવાનો બાકી રહી જશે આપણે, પણ હું તમને પેલા હોમવર્ક થોડુંક કહી દઉં. હોમવર્કમાં કયા કયા ક્વેશ્ચન? જો ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ બધા શાંતિથી સાંભળશે મારી વાત. ભુજ સેન્ટરમાં ખાસ યાજ્ઞિક સરને કહેજો કે કેપેસિટરમાં ખાલી સ્ટોર્ડ એનર્જી એની માહિતી આપી દે તો તમને સમજાશે. આ તમારા માટે મેં આ ટોપિક નથી કન્ડક્ટ કર્યો. ભુજ કેમ ગયું? હા બરાબર. ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટર એટલે શનિવારે હું લેક્ચર લઈશ. શનિવાર પહેલા તમારે આ કરી નાખવાનું છે. આગળનું પ્લાનિંગ હું કહું છું તમને. પછી આજનામાં હોમવર્ક શું કરવાનું? એટલે કેપેસિટર વાળું આ આવું જ છે. ટૂંકમાં જેમ RL ભણ્યા ને એમ RC તમારે ભણવાનું છે. તો એ આપણે પછી સમજશું. આ બધા RC ના છે. મેં તમને આજે આ ભણાવ્યું. આ જો છે ગ્રોથ એન્ડ ડીકે. એમાં ડીકે બાકી છે આપણે. ગ્રોથ ઓફ કરંટ ઇન LR સર્કિટ. એવું LR સર્કિટ એવું આપણી પાસે ફોર્મ્યુલા I = I01 - e - t / 0.63 આપણે આ સમજ્યું. બરાબર છે? હવે આ બધા આજે ચાલો હોમવર્કમાં પેલા ટોપિક 12 માં સેકન્ડ નંબરનો કરવાનો. આજે ખરે જઈને ખાસ પ્રેક્ટિસ કરજો છોકરાવાની, તો જ આમાં તમારી ગ્રીપ બેઠશે. ટોપિક 12 નો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરવાનો. હોમવર્કમાં શું કરવાનું હોય લખ્યું એમાં ટીક માર્ક કરતા જજો કેટલું કરવાનું. સેકન્ડ નંબરનો કરવાનો. પછી ડીકે ઓફ કરંટ આ એક મારે બનાવવાનું બાકી છે. એનું વાર ન લાગે, પણ હવે ટાઈમ તમારી પાસે નથી થયો. એની આ ફોર્મ્યુલા એટલે આપણે હરવાર લઈ લેશું નેક્સ્ટ લેક્ચરમાં. પછી આ નહીં, ચાલો આ બધા ખાસ આ એક છે ને આમાં કેપેસિટર આવી ગયું ને એટલે ડખો થઈ ગયો. બાકી નીટ 2017 નો આ આપી અગે તો આ જે નહીં કરીએ. અમે કેપેસિટર આવી ગયું ને. ચલો આ ખાસ કરજો. ટોપિક 12 નો 7 નંબર ખાસ કરશું. ટોપિક 12 નો 7 નંબરનો ક્વેશ્ચન ખાસ કરશું. આ ખાસ કરજો, હું કરાવીશ. ટોપિક 12 નો લેવલ 3 નો 6 નંબર હું નેક્સ્ટ લેક્ચરમાં પૂછી છે તે આ ખાસ કરાવીશ. આને અક્રોસ EMF કેમ ફાઇન્ડ કરાય ખાસ કરજો. આ બધા થઈ જાય એવો છે તમારાથી, જો સિરિયસલી ને સિન્સિયરલી કર્યો તો. આ કરજો. ટોપિક 12 નો 8 નંબર ખાસ કરજો. ટોપિક 12 નો 8 નંબર. ટોપિક 12 નો 4 નંબર ખાસ કરજો. આ ખાસ કરજો.
ટોપિક 12 નો 5 નંબર એ ખાસ કરજો. ટોપિક 12 નો 5 નંબર. આ ખાસ કરજો. જે 2020 PYQ લખીને આપ્યો છે, નંબર નથી લખ્યો. આ કરજો, આ તમારી થાય એમ જ છે. આ ખાસ કરજો. જો છે battery of EMF is connected in the inductor L and resistance R in series. The switch is closed at t is equal to 0. The total charge flow that flows from the battery between t is equal to 0 to 1 time constant. એ સાહેબ ચાર્જ ની તમે કાંઈ વાત નથી કરાવી બકા. મેં તને કરંટ વર્સિસ ટાઈમમાં આવો ગ્રાફ પ્લોટ ન કરાવ્યો તો કરંટ વર્સિસ ટાઈમમાં એરિયા અંદરથી કર્વ ટુ લેતો તો ઇન્ટિગ્રેશન y dx ની જગ્યાએ ઇન્ટિગ્રેશન i dt નો લખી શકું. 1 ટાઈમ કોન્સ્ટન્ટ છે તો 0 to 1 તો કરી નાખવાનું. હેલો, ખબર પડી ભાઈ? યસિયાનો જેઈ વાળા ખાસ જોશે આ બધું. તો આ તમારે PYQ છે જેઈ 2020 નો. થાય ને? સમજાણું ને મેં શું કીધું? ચાર્જ પૂછ્યો છે, કરંટ વર્સિસ ટાઈમ નો ગ્રાફ મેં ભણાવ્યો હતો. તો એ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીને આવ્યા છે કે કરંટ વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંદરથી કર્વ આપણને ચાર્જ આપે. પછી આ ક્વેશ્ચન જેઈ વાળા ખાસ કરશે. જેઈ વાળા ખાસ કરશે. બી ગ્રુપ વાળાને કરવાની જરૂર નથી. બસ ઓકે, આટલા ક્વેશ્ચન કરજો. બાકી બધા આપણા રહી ગયું, બંધ થતા હતા. બાકી આપણે નેક્સ્ટ સેટરડે આગળ વધશું ત્યારે આપણે જોશું. રાઈટ, સેટરડે આ ટાઈમે મારો લેક્ચર હશે. ઓકે, સારું, ચાલો.